નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સબ્બતાઉણમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રૌનમીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. આપણા આજના સ્વાધ્યાયનું પહેલું મંગલાચરણ જે નવકારનું આપણે કર્યું, પંચગુરુઓને નમસ્કાર છે. શાસ્ત્રમાં એ 5 ગુરુ કહેવામાં આવ્યા છે: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. અને એ 5 એક જ છે. પંચાયતન હિન્દુઓમાં જે કહેવામાં આવે છે, જે 5 ભિન્ન ભિન્ન દેવો છે, એ 5 ભિન્ન નથી, 5 એક જ છે. અને અદ્ભુત વાત એ છે, મારો હાથ, મારા પગ, મારું માથું, મારા કાન, નાક ભિન્ન ભિન્ન કહેવામાં આવે છે, ભિન્ન ભિન્ન નથી, એક જ છે. ભિન્ન પણ છે ને એક પણ છે. તમે જ્યારે ભિન્ન જુઓ ત્યારે એક ઉપર તમારી દ્રષ્ટિ હોવી જોઈએ, અને જ્યારે તમે એકને જુઓ છો ત્યારે ભિન્ન ઉપર તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. પ્લીઝ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મને કપરી વાત કેવી છે, અજ્ઞાનતિમિરાંધાનામ. અરે અહીંયા કોલ્ડવેલમાં મેં ઘણી વાર આ મંગલાચરણ કર્યું, એના તમને ઘણા અર્થો કીધા. મને આજે એ અર્થ કહેવો નથી. શાસ્ત્રકારે અદ્ભુત કહ્યું છે, એમાં એ એક અર્થ નથી. તમે કોઈ પણ શ્લોક બોલો છો, એમાં 7 અર્થ છે. અરે 7 અર્થ નથી, ઘણા અર્થ છે. અને તમે જ્યારે એક અર્થ લો છો, હું અને તમે જ્યારે એક અર્થ લઈએ છીએ, ત્યારે બીજા અર્થો ઉપર પણ આપણી દ્રષ્ટિ છે. એમાં આપણે એક અર્થને એ વખતે કાર્ય પ્રસંગે મુખ્ય ગણીએ છીએ. ત્યાં બીજા અર્થો નથી આપણા મગજમાં. એમ નહીં, તમે સમજી રાખજો. એ વખતે બીજા અર્થો ઉપર પણ દ્રષ્ટિ હોવી જોઈએ. અને નિશ્ચયને અને વ્યવહારને એ રીતે કહેવામાં આવ્યો છે. કુસુમબેન મારા પત્ની છે, એ વાત મને ખબર છે કે હું લગ્ન કરવા ગયો હતો ને પરણીને લાવ્યો છું. એ જ વખતે મને ખબર છે કોઈ ભાવમાં એ મારી માતા પણ હતી, મારી દીકરી પણ હતી, મારી બહેન પણ હતી. એ આત્મા છે. હા, બધા પર્યાયો એ આત્મદ્રષ્ટિ ઉપર છે. એ પોતે સ્વતંત્ર છે, સિદ્ધ સ્વરૂપ છે. આ દ્રષ્ટિ પણ હોવી જોઈએ. અને અમે
અમે જે એક અર્થ ઉપર દ્રષ્ટિ જોઈએ છીએ ત્યારે બીજા અર્થો અમે ભૂલી જઈએ છીએ, બિલકુલ ભૂલી જઈએ છીએ. મહત્વની વાત આ છે. આ પંચ ગુરુઓ, નવકારમાં રહેલા પંચ ગુરુઓ આપણને માર્ગદર્શન કરે, માર્ગદર્શન કરે. એ પંચ ગુરુઓ પણ ગ્રેડેશનમાં છે. નમોલો એ સબ સાઉણમ, અહીંથી ત્યાં સુધીનો રસ્તો બતાવે. નમો ઉપજાયાણમ એ આગળ લઈ જાય અને ઉપાધ્યાય આચાર્યને સોંપી દે. તમે વિચાર કરજો. અને આચાર્ય સીધી ગતિને બતાવે. અરિયન બધામાં અરિયન, તો અરિયન તત્વ બધે હોય, બધે 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 સર્વત્ર અર્હત તત્વ વ્યાપ્ત છે. કોઈ એક જ વાત કહેવાની હોય ને વાર્તાલાપ પૂરો કરવાનો હોય તો હું તમને આ કહું, તમે ભૂલો નહીં, ક્યારે ના ભૂલો, ઊંઘમાં પણ ના ભૂલો. અરે 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 મૃત્યુ પછી પરભવમાં પણ ના ભૂલો કે અર્હત તત્વ સર્વત્ર વ્યાપ્ત છે. અહીં ઠાંથી ઠાંથીને નિગોદ ભરેલું છે, ઠાંથી ઠાંથીને અર્હત તત્વ ભરેલું છે. અનાદિકાળથી નિગોદ છે, અનાદિકાળથી અર્હત તત્વ છે. અમે અર્હત તત્વને નહીં જોયું, અમે નિગોદને જોયું. અમે અંધારું જોયું, અમે પ્રકાશને નહીં જોયો. પારાવાર અંધકારની અંદર પણ પ્રકાશ પડેલો છે. ધ ચોઇસ ઇઝ માઇન. હું કાં તો પ્રકાશને પસંદ કરું છું, કાં તો અંધકારને પસંદ કરું છું. ફરતા કાળમાં અમે અંધકારને પસંદ કરીએ છીએ. અરે જુઓ તો ખરા, એવા ખરાબ દિવસો આવશે. અરે કોઈ મહાયુદ્ધ થશે ને શું, હા, તો લોકો સર્વસ્વનાશ પામી જશે. આ બનશે, આ બનશે, આ બનશે. 7 ગ્રહો ભેગા થાય, તમે જુઓ, તમે પૃથ્વી પર પ્રલય થઈ જશે. અમે પ્રકાશ નહીં જોયો. પ્રલય થઈ જશે તો હું અટકાવી નહીં શકું એને. પરંતુ મેં અજવાળું જોવાનો પ્રયત્ન નહીં કર્યો. તમે અજવાળું જોવાનો પ્રયત્ન કરો. આ પડતા કાળમાં મને કહેવું છે આ છે. તમે અંધકાર નહીં જુઓ. તમે એ વખતે તમને પાછળ દ્રષ્ટિ હોવી જોઈએ કે આ અંધકારમાં મારી પાસે પ્રકાશ જોવા સિવાય, પ્રકાશ લેવા સિવાય, પ્રકાશને ગ્રહણ કરવા સિવાય, પ્રકાશ પ્રગટાવ્યા સિવાય હું શબ્દોનો ઉપયોગ કરું છું. તમારી સમજણમાં ઉતરે એ માટે મારી પાસે બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ માર્ગ નથી. અને માત્ર અંધકાર હું સિલેક્ટ કરીશ, અંધકાર મને ઘસડી જશે, ખેંચી જશે, ખેંચી જશે. આ વાત હું ભૂલું નહીં. અને આમાંથી ઉગારનાર કોઈ તત્વ હોય એ ગુરુ તત્વ છે. અને એ છે ગુરુ તત્વ. હું ને તમે માનીએ તો છે. તમે હાથ લાંબો કરો, કોઈ હાથ પકડી લેશે. મેં મારા અત્યાર સુધીના સ્વાધ્યાયમાં એ વાત વારંવાર કહી છે, વારંવાર મેં એ માટે કહી છે. અમે ભૂલી જઈએ છીએ, ફરીને અમે ભૂલી જઈએ. હાથ લાંબો કરવાનો, સન્મુખ થવાનું, ઊંચે જોઈ પ્રાર્થના કરવાનું, એ અમે ભૂલી જઈએ છીએ. અમે ભૂલી જઈએ છીએ. અમને થાય છે કે કોઈ હશે તો લઈ લેશે આપણને. ના ના ના, એક સમજી લો, તમે અને હું જો ઊંચે જોતા નથી, પ્રાર્થના કરતા નથી, એની સન્મુખ થતા નથી, ડૂબી જઈએ છીએ. ડૂબી જઈએ છીએ. પથ્થર ઉપર રામનું નામ લખવામાં આવ્યું, સમજ્યા ને? પથ્થર તરવા લાગ્યા, આખું રામનું સૈન્ય ઓળંગી ગયું. સમજ્યા ને? યુદ્ધમાં વિજય મેળવ્યો. ભારે મુશ્કેલ કામ હતું, ભારે મુશ્કેલ. હા, કઈ રીતે પુલ બાંધવો? લંકા જવાનો. લંકા જો જીતવું હોય તો પુલ બાંધવો પડશે. મૂલાધારમાં જો જવું હોય ને તો ઉપરથી એક પુલ બાંધવો પડશે. હા, ગુરુ એ બતાવી શકે. હનુમાને કહ્યું, ભગવાન પોતે ને કે મારું નામ લખો એના ઉપર, જુઓ, કઈ ના શકે. હનુમાને કહ્યું, અરે રામનું નામ લખો, પથ્થર તરી જાય.
પથરા તરી જાય. રામનું મારા જેવા પથરા, તમે પથ્થરો એટલે આ 12 પથરા પડ્યા છે એ નહીં જોતા, મારા ને તમારા જેવા પથરા તરી જાય. સમજ્યા કે એ બતાવે ગુરુ તત્વ, દેવ તત્વ ના બતાવે. દેવ તત્વ ના કે મારી સન્મુખ થાવ, હા એ ન કે ગુરુ તત્વ કે. અને એ ગુરુ તત્વે કહ્યું, અને એટલે ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું છે તું મારા શરણે આવ. અહીંયા ગુરુનો પાઠ છે. એ ગુરુ તરીકે અમને કહ્યું છે તું એ પરમ તત્વને શરણે જા. હું પણ જેને લીધે આ ગોવર્ધન પર્વતને ધરી રાખું છું. તમે અને મેં આ ગોવર્ધન પર્વત ધર્યો છે, હા, ટચલી આંગળી ઉપર. તમે શબ્દોની પાછળ જજો, તમે કથાઓની પાછળ જજો. તમે એકલું લેફ્ટ બ્રેન નહીં ચલાવતા કે તમને પોતે અરે આ તો બને આવું હોય. તમે વિચાર કરો આવું કેમ હોય, કંઈ જુદું સૂત છે, કંઈ જુદું સૂત છે. હા, અને અહીંયા પથ્થર તરી ગયા, જીત મળી ગઈ. એક પ્રસંગ આવે છે કે એક વખતે સમજાને સરોવરના કિનારે ભગવાન રામ, એમને આશ્ચર્ય થઈ ગયું કે મારા નામથી પથ્થર તરી ગયા. ભગવાનને રામને એને થોડા નાના મરડિયા લીધા અને એક પછી એક એમાં એમને નાખવા માંડ્યા, ડૂબી ગયા. એક નાખ્યો, બીજો નાખવા જતા હતા, કોઈ કે હાથ પકડી લીધો પાછળથી. હનુમાન હતા. હનુમાને કીધું ભગવાન શું કરો છો? એ કે હું જોઉં છું, હા, કે મારાથી પથરા તરે છે. એ કે તમે છોડી દો જેને, એ ડૂબી જ જાય. કઈ વાત છે, કઈ વાત છે. તમે એની પાછળથી ઉપર જજો. તમે સરફેસ વેલ્યુથી જોશો ને કઈ નહીં મળે, કઈ નહીં મળે. તમને તિરસ્કાર થતા હંબક વેદ પુરાણના અને આપણી આ કથાઓના ગપોડા છે. તમે ભગવાનને હાથેથી મુકાઈ ગયા. તમે એની પાછળ જજો. અને ન સમજાય ને વિથ અટમોસ્ટ રેવરન્સ બાજુ પર રાખો. મને નહોતું સમજાતું, આ બધું મને નહોતું સમજાતું. હું તમને ખરું કહું છું. અજ્ઞાન અતિબિરાંધા નામ, અજ્ઞાન રૂપી અંધકાર દૂર. કયો અંધકાર? આ બજરંગ જે મહારાજ મળ્યા ને એ પહેલા હું એકલું લેફ્ટ બ્રેન ચલાવતો હતો. લોજિકલ છે, રેશનલ ના હોય, લોજિકલ ના હોય, એ સત્ય નથી. અરે એમને મારી આંખો ઉગાડી દીધી. પહેલા તો આંખ ખોલવા એ અંજન કરે, હા, એ માટે તૈયાર નહોતો. સર્જન ઓપરેશન, મેં કીધું નહીં, હું આંખ બંધ રાખી. સર્જન કે હું ઓપરેશન કઈ રીતે કરું? પણ તું આંખ ઉગાડે તો ઓપરેશન કરું. અમે તો ઓપરેશન કરાવવા તૈયાર નથી. હું માનતો નહોતો. પંડ્યાજી બજરંગ વિજયજી મહારાજની વાતો ને સમજા ને હું એ કહેતો, હા, હું પણ સાહેબ વિચારી શકું છું. એમને કીધું તું વિચારી શકે છે. માં જેમ કે ને એટલે ગુરુ ભગવંતને માં કહેવામાં આવે છે. જ્ઞાનેશ્વરે માઉલી કહે છે. ગુરુ એટલે માં, એનો માનો પ્રેમ હોય. એ સમજે કે આ છોકરો કડવી દવા નહીં પીએ. અને મારી માં મને 2 પગ વચ્ચે જોરથી દબાવી અને મોઢું ફાડી અને એક ચમચો મોઢામાં મૂકી હું ભારે ખીજાતો શું અને કડવી દવા પાતી હતી. આજે મને સમજાય છે, અને ન પાઈ હોત તો હું ક્યારનો ગયો, 20 વર્ષ પહેલા ગયો. માએ દવા પાઈ છે એ ફાયદો છે. જે દવા અમે પીવા તૈયાર નથી. અને એ વખતે અજ્ઞાનનો અંધકાર એટલે કયો અંધકાર? મારી માન્યતાઓનો. મેં જે ગાંઠો મારી હતી, આમ જ, આમ નહીં, આમ જ, આમ નહીં. આમ કેવી રીતે? એ આમ કેવી રીતે? કારણ કે મારા મગજમાં ઉતરતું નથી. અને હું મૂર્ખ એમ સમજતો તો મારા મગજમાં ઉતરે એ સત્ય. બજરંગ વિજય મહારાજે એવી ઘણી ગાંઠો
મારા દ્વારા ઉકેલીએ, મારા દ્વારા ઉકેલે. તમારે ઉકેલવી તો તમારે જ પડશે. અંદર પડેલી ગાંઠ તમે ન છોડો ઉકલે નહીં, ઉકલે નહીં. વર્ષોના વર્ષો લાગી જાય. પથ્થરો પથ્થરો જ રે. એ માઇકલ એન્જેલો એના ઉપર જો વર્ક કરે ને, હા, તો ડેવિડનું શિલ્પ તૈયાર થાય. તમે કોઈ વખતે સિસ્ટાઇન ચેપલ રોમ જાઓ ને, તમે જોજો કેવું અદ્ભુત એ છે. અને કઈ રીતે બન્યું હશે એ વિચાર કરજો. કેવું અદ્ભુત એ છે એ મહત્વનું નથી, એ મહત્વનું નથી. ગૌતમ સ્વામી કેવા અદ્ભુત છે મહત્વનું નથી. કયા ટાંકણાથી વર્ધમાન નામના શિલ્પીએ આ શિલ્પ ઘડ્યું છે એનો તમે વિચાર કરજો, એનો તમે વિચાર કરજો. અને એ માટે ઘડાવા દેવું પડે. પોતાની જાતને, પોતાના આરસને અર્પણ કરવો પડે કોઈ મા શિલ્પીના હાથમાં. તો ના આવે. શરણાગતિ ભાવ આવવો જોઈએ. શરણાગતિ ભાવ વગર આવે નહીં. અજ્ઞાન તિમિરાંધા નામ, હા, એ અજ્ઞાન નામનો અંધકાર દૂર કરવા માટે સમજ્યા ને, જ્ઞાનાંજન સલાકયા ના, એ જ્ઞાનનું અંજન જે લગાડી શકે. અરે અરે એ માન સર્જન હોય તો જ આ બને. માન સર્જન જોઈએ. આંખોના સર્જન એ દ્રવ્ય સર્જન છે, અને સમ્યક દર્શન ઉગાડી આપે એ ભાવ સર્જન છે, અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવે એ પરમ ભાવ સર્જન છે. ચાવી તમે લગાડજો દર વખત. તમે નહીં લગાડો તો રહી ગયું. કારણ કે તમને વધારે ઊંચું દેખાતું નહીં. મને કપરી વાત કેવી છે, તમને કદાચ ન સમજાય, તમે અંદર રાખી મૂકજો, સમજાશે. તમારી પાત્રતા એટલી છે કે સમજાશે. તમારી પાત્રતા ન હોત ને, તમારે કંઈ કામ આવી પડ્યું હોત આજે, તમે સાંભળવા નહીં આવ્યા હોત. તમારે સાંભળવું નથી એમ નહીં, પણ પરા પ્રકૃતિ કોસ્મિક ઓર્ડર એ અનુકૂળતા ગોઠવી આપતી નથી. એ તમને તો ગોઠવી આપે કે તમારામાં કંઈ ઉઘડવાનું હોય, તમે નહીં કલ્પ્યું હોય એવું ઉઘડવાનું હોય. નેત્ર ઉન્મીલિતમ યેન, જેને ચક્ષુ ઉગાડી દીધા. મહાભાગ્ય છે આ ચક્ષુ ઉઘડી જાય એને, એને એને પરમ મહાભાગ્ય કહું છું. સમ્યક દર્શન છે. એક વાર સન્મુક્ત થઈ જાય શું કે કંઈક કંઈક વિશે હું જાણું એના કરતા કંઈક વિશેષ છે. નવકાર આવી ગયો, નહીં તો નવકાર આવ્યો નથી. હું જાણું એટલું જ આ હોરાઇઝનથી, આનાથી આગળ કંઈ નથી. હોય તો મને દેખાય નહીં. જોતા દરિયો પૂરો થઈ જાય છે. મુંબઈમાં મરીન ડ્રાઈવના મકાનમાં હું 5મે માળે રહું છું. મને દરિયો પૂરો થઈ જતો દેખાય છે. ને પત્ર કરવી છે મહારાજે બતાવી, તું ઉપર ચડ, ઉપર ચડ તું. અરે મેં તું સાહેબ દરિયો પૂરો થઈ ગયો, ત્યાં ઉપર ચડે તું વળે. તું ચડતો ખરો બેટા, તું ચડતો ખરો, જરાક ઊંચે ચડ. અને જ્યારે હું 7મે માળે પહોંચ્યો ને, ઓહો, એક હોડી દેખાતી હતી. હોરાઇઝન વધી ગઈ. અરે હોરાઇઝન જો વધારવી હોય, ખીતી જો વધારવી હોય, આપણે ઊંચે ચડવું છે. આપણે ઊંચે ન ચડી, ઊંચે અંદર આપણે ચડવું જોઈએ. મારો એ અહંકાર ઊંચે ચડવા દેતો નહોતો. અરે હું જ્યાં છું ત્યાં જ છું, નહીં ચડવા દે. હોરાઇઝન એની એ જ રહેશે. અને સમજાયું મારી એ ભ્રમણા હતી. સાગર ત્યાં પૂરો થઈ જાય છે, મારી ભ્રમણા હતી. પહેલી વારે સમજાયું. રાત્રે ઊંઘ નહીં આવી, રાત્રે ઊંઘ નહીં આવી. મારામાં વિશુદ્ધિ આવે, મારી ભાવધારા શુદ્ધ બને. હું ત્યાં સુધી એ સમજતો હતો બુદ્ધિની સૂક્ષ્મતા સુપ્રાપ્ત ન કરાવે. અધિક સૂક્ષ્મ બુદ્ધિ ગુરુ મહારાજે કહ્યું, સમજા ને, વધારે પવિત્ર ભાવધારા. એકલી અધિક સૂક્ષ્મ બુદ્ધિ કામ નહીં લાગે. ગોબેલ્સમાં ને ગોરિંગમાં ને હિટલરમાં જબ્બર ન કલ્પ્યો હોય એવી સૂક્ષ્મ બુદ્ધિ હતી. એટલે જ એમને લાગ્યું કોન્સન્ટ્રેશન કેમ્પમાં ઇલેક્ટ્રોફાઈડ કરી અને 50 લાખ 60 લાખ 70 લાખ જેટલા મિલિયન હોય એટલા યહૂદીઓને જળાવી દો.
બુદ્ધિની સૂક્ષ્મતા ભાવધારા નહોતી. અને જ્યારે ભાવધારા આવી ત્યારે સમજ્યા ને કે પ્રાણીઓની કતલ કરવામાં આવે, એમના નિશાસા જે નીકળે અને 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 એમાંથી જે દવા બનાવવામાં આવે ને લાભ નહીં કરે, કારણ કે એમાં પેલા નિશાસા ભરેલા છે ભાઈ. ઓહો, આજે વૈજ્ઞાનિકો એ બાબતમાં જબ્બર શોધ કરી રહ્યા છે, જબ્બર. ઘણી ચીજો જે મને અને તમને અને વિજ્ઞાનને, મને તમને એટલે હું ને તમે પણ જો સૂક્ષ્મ બુદ્ધિ હોય તો વૈજ્ઞાનિક છીએ, નહોતી સમજાતી, સમજાય છે આજે. અને આ વાત બતાવે કોણ? બતાવે તારી સમજ પૂરતી નથી. તું જરાક પ્રયત્ન કર, જરાક ઉપર જા, તું જોતો ખરો. ગુરુ માતા જ આ કહી શકે, આ ગુરુ માતા જ કહી શકે કે કંઈક વિશેષ છે જે આપણે નહોતું સમજાતું. હા, વિજ્ઞાનનો એક પ્રયોગ થયો કેટલાક વર્ષો પહેલાની વાત છે, સમજાય. સિન્થેટિક સી વોટર, દરિયાનું સિન્થેટિક પાણી બનાવવું. સાંભળજો. હા, વૈજ્ઞાનિકોએ 15, 17, 20 વર્ષના પ્રયત્નને અંતે બિલકુલ સિન્થેટિક વોટર બનાવ્યું. માઇક્રો મિલીમીટર પણ સી વોટરમાં ને એમાં જુદા જુદા એલિમેન્ટ્સનો ફેર ન હોય, માઇક્રો મિલીમીટર જેટલો, બરાબર હે બનાવ્યા. પછી એની અંદર દરિયાઈ પ્રાણીઓને, માછલીઓને ને કરચલાને એને નાખા, મરી ગયા, થર કરીને મરી ગયા, જીવે જ નહીં. ના, વિજ્ઞાન પાસે એક પ્રોબ્લેમ આવી ગયો. વૈજ્ઞાનિકો તમે આમાં શું ઘટે છે? શું કોઈ તત્વ ઘટે છે? તો છે કઈ ઘટે છે, સમજ્યા ને? પ્રયોગો ઘણી મહત્વની વાત તમને કહું છું. હા, ભારતમાં કદાચ મહત્વની આ ન લાગે, સમજ્યા ને? શું 1997માં યુનાઇટેડ સ્ટેટ્સમાં તમને લાગવી જોઈએ. અને તમને જો ન લાગે ને, તમે ભારતમાં નથી રહેતા, આફ્રિકામાં રહો છો એમ સમજજો. યુનાઇટેડ સ્ટેટ્સમાં નહીં. તમારી જો એટલી ઓપન બુદ્ધિ ન હોય તો તમે સમજો કે તમે બધા શટર બધા ક્લોઝ કરી નાખે છે. માફ કરજો, હું કંઈ પણ તમને કડવું કહું ને, તમે નારાજ નહીં થતા, માફી માંગી લઉં છું. હું તમને કડવું નથી કહેતો, મારી જાતને કડવું કહું છું. હા, એ લોકો પ્રયત્ન કરવા લાગ્યા, શું ઘટે છે, શું ઘટે છે, શું ઘટે છે, જડે નહીં. અને એક દાડો પ્રયોગ કરતા એવું બની ગયું કે સી વોટરનું મોટું જે ટબ હતું ને, મોટું જેમાં માછલાને એવું તૈયાર નવું કરેલું નીચે મૂકેલું, હા, સિન્થેટિક સી વોટરનું. અને ખરું સી વોટર અહીં સમજ્યા ને એક પવાલામાં હતું, ઢળી ગયું, કોઈને હાથીને નીચે પડ્યું. અરે હવે આ પાણી નકામું ગયું, કારણ કે આ દરિયાઈ પાણી સી વોટર આમાં ભેગું થઈ ગયું, સમજ્યા કે નહીં? શું માછલાને અને કરચલાને મૂકવામાં બધા જીવવા લાગ્યા. અરે આટલું પાણી અંદર નાખ્યું ને, આ ચમત્કાર બની ગયો. કલ્પના બહારની વાત છે. પ્રયોગ ફરી કરવામાં આવ્યો, બનાવટી સી વોટર તૈયાર કર્યું, સમજ્યા ને? પવાલું ભરીને સાચું સી વોટર નહીં, એક ચમચો નહીં, એક ચમચી સી વોટર એમાં નાખ્યું, એમાં ભેળવી દીધું, નાખ્યું, જીવા લાગ્યા. વિજ્ઞાનને આજે એનું આશ્ચર્ય છે કે જો એક ચમચી ખરું સી વોટર ભેળવવામાં આવે, શું ચમત્કાર, આમાં શું છે કોણ જાણે? અને એ શું છે હું તમને, એ અર્હત તત્વ છે. મારા ને તમારા નિગોદના અંધકારમાં તમે એક ચમચી અર્હત તત્વ તમારામાં ભેળવી જુઓ, ચમત્કાર થઈ જશે. તમે કહેશો મારામાં એટલા દુર્ભાવ ભર્યા છે, બધા દુર્ભાવ ઓટોમેટિક જવા મારશે. સદભાવો કરચલા ને માછલા અને
જલચર જીવો જીવતા હોય ને એમ અંદર જીવવા મળે, કઈ જુદું બનશે. તમે આમાં ભેળવો. મેં તમને એ વાર્તાલાપમાં જેમ કહ્યું, ભગવાનને ભેળવો. તમે કહો ભગવાન નથી માનતો, નહીં માનતા, તમે ભેળવો તો ખરા. ભગવાન માનવાની આમાં જરૂર નથી. હા, કોઈ એક્સ નામનું તત્વ છે કે જેને હજી વિજ્ઞાન નથી શોધી શક્યું. હું એ એક્સને નથી માનતો. મને એ પ્રાર્થના તમને અત્યારે રિપીટ કરવી નથી. મેં 100 વખત તમને કહી છે છેલ્લા 12 વર્ષમાં કે ગેલીલિયોએ પ્રાર્થના કરી કે ભગવાન હું તને માનતો નથી. ઓ ગોડ, યુ આર નોટ ધેર, બટ ઇફ એટ ઓલ યુ આર, આઈ પ્રે ટુ યુ. તમે જો એ પ્રાર્થના ન કરી શકતા હો ને તો માફ કરજો. હું તમારી માફી માગું છું. સમજા ને? તમારા માટે જો ખરેખર તમારી માન્યતા મુજબ અનંતા સિદ્ધો હોય તો એ કંઈ નહીં કરી શકે, કંઈ કરી શકે. કારણ કે તમારું માઇન્ડ જો વૈજ્ઞાનિક જેટલું પણ ઓપન નથી. ઇફ એટ ઓલ યુ આર, તો તમે એ પ્રાર્થના કરો કે ભગવાન જો ખરેખર તું ક્યાંય હોય, હા, તું આટલું સાંભ. તમે અહીં બોલો છો ને, હા, એ 7 રાજલોક દૂર સાંભળે છે. મેં એને તમે જે વિજ્ઞાનની શોધો કરી છે ને, એ તો ભારતમાં વડાપ્રધાન બોલતા હોય તો અહીં દેખાય એટલું જ છે. હા, પણ આ વિશ્વની વ્યવસ્થા એવી છે કે હું અંદર, મારી અંદર બધા દરવાજા બંધ કરી, કોઈ જાણતું નથી. હા, મારી પત્ની પણ ના સમજી શકે એ રીતે એક દુર્ભાવ કરું છું ને વિશ્વમાં વ્યાપ્ત થઈ જાય છે. તમે અભૂલતા નહીં. હું એક સદભાવ કરું છું ને વિશ્વમાં વ્યાપ્ત થઈ જાય છે. તમે ભૂલતા નહીં. આ નોંધાઈ જાય છે, રેકોર્ડ થઈ ગયું. હું અત્યારે એક શબ્દ બોલું, ઉતાવળે બોલું, રેકોર્ડ. આ નોંધ આ એ જાતની નોંધ કરશે. હું બહુ ધીમેથી સ્પિરિટ વગર એ જાતને કરશે. આ જ કર્મ વ્યવસ્થા છે, આ બીજું કઈ નથી. મહાવીરે જુદું નામ કીધું. તમે કરમ ફરમને ન માનો, તમે વિજ્ઞાનને તો માનો છો ને. હા, નોંધાઈ ગયું. અને નોંધાઈ ગયું પછી શું બન્યું? હા, એ હું તમને કહું છું. જે વિજ્ઞાનમાં પુરવાર થયું છે, મારો એક દુર્ભાવ અહીંથી ગયેલો બીજા બધા દુર્ભાવોને આમંત્રણ આપે છે, આવો 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 આવો. અને બધા શાસ્ત્રની ભાષામાં કહીએ તો કોટી ગુણા, 10,000 નહીં, 10 લાખ નહીં, કોટી ગુણા બધા ભેગા થાય છે. અને પેલો મારો એક દુર્ભાવ સેન્ટરમાં રહી આ બધા દુર્ભાવોને ભેગા કરી અને એ કહે છે, હા, કે કોઈ જગ્યાએ એક માઇક્રોકોઝમ છે, હા, ત્યાં હું તમને આમંત્રણ આપું છું, આવીને મને ચોટે છે. તમે કહો હું નથી માનતો, 10 વર્ષ પછી માનશો તમે. માણસને કેન્સર થાય કે એડ્સ થાય પછી માને છે. હા, માણસ બબડાટ માથે હાથ કરીને કહે છે મને જ કેમ થયું. હા, મને થયું એનું કારણ છે કંઈ. કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. અને તમે એક સદભાવ કરો તમે. મેં તમને કહ્યું 6 મહિના માટે એક પ્રયોગ કરો. ગૌતમ સ્વામીની વાત કરું છું. હું એમનું બહુમાન એટલે કરું છું કે હું રાજપુટીનને કે હિટલરને, ગોબેલ્સને યાદ કરી શકું. ગૌતમ સ્વામીને અને સિદ્ધસેનને, હરિભદ્રને, ભગવાન મહાવીરને યાદ કરી શકું. ધ ચોઇસ ઇઝ માઇન. હું કોને યાદ કરું છું? તમે 6 મહિના જુઓ, 6 મહિના. તમે સમજ્યા ને? આજની 20મી જુલાઈની તારીખ છે. 6 મહિના. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીની 21મી તારીખે કિરણભાઈને તમારા ભાવ જગતમાંથી ગાર્બેજમાં ફેંકી દેજો. તમે એક એક્સપેરિમેન્ટ તો કરો. ઇફ યુ આર ઓપન ફોર ધેટ. તમે ન કરવા માંગતા હો તો ધ ચોઇસ ઇઝ યોર્સ. અને જો તમે કરશો ને બદલાઈ જશે. તમે એક સદભાવ કરો છો ને કોટી સદભાવો આવશે.
અને જ્યારે કોટી કોટી સદભાવ આવે છે ને, દુર્ભાવને રહેવાની જગ્યા નથી મળતી. હું એક અદ્ભુત વાત કહું તમને. હા, સિન્થેટિક સી વોટર જેમ બદલાઈ ગયું ને, દુર્ભાવો સદભાવમાં બદલાઈ જાય છે. તમારા મનમાં જે પાડોશી હરામખોર છે, ભાઈ તમને થશે ગોડ બ્લેસ હિમ, ગોડ બ્લેસ હિમ, ગોડ બ્લેસ હિમ. આ બનશે. શાસ્ત્રમાં નોંધાયેલું છે આ. ને ઘણી વાર એ દાખલા તમને અહીંયા કહ્યા છે, ઘણી વાર એની એ જ વાતો મેં કરી છે. હું આ વાતને દ્રઢ કરવા કહું છું. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. આ આખું સમગ્ર વિશ્વ જે છે, એકો પોઈન્ટ છે. પેલા પ્રસંગો મેં તમને કહ્યા છે. છોકરો નિશાળેથી આવ્યો, દફતર એને ફેંક્યું. અમેરિકાની વાત છે. દફતર ફેંક્યું, અને રાસ્કલ એ કહેવા લાગ્યું. માં અંદર આવી, સમજ્યા ને, માએ છોકરાનો હાથ પકડ્યો. હા, એને માટે ભોજન તૈયાર કરવાને બદલે માં બહાર નીકળી. ઘરને એને ઉલાડો માર્યો. માં બહાર નીકળી, માં છોકરાને દૂર 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 લઈ ગઈ. એક જગ્યાએ એક ટેકરો હતો, એના ઉપર લઈ ગઈ. પછી એને કીધું, બેટા, પેલું બોલતો તું હમણાં ઘેરે આવીને દફતર પછાડતો હતો. છોકરાએ બૂમ પાડી રાસ્કલ કરીને. એ તરત એકો પોઈન્ટ હતો. આ પડઘો જ્યાંથી આવે એવી ઘણી જગ્યાઓ તમે જોઈ હશે. ભારતમાં છે, અમેરિકા, આખી દુનિયામાં હોય છે. અમુક સિચ્યુએશન હોય, તમે પડઘો સાંભળી શકો. મોટો અવાજ આવ્યો, રાસ્કલ. એને ધીમેથી છોકરાને કીધું, સમજાને, તું બોલ બ્રધર, એમ બોલ તું. ભાઈ એમ કે. પેલા એ કીધું ભાઈ એમ કીધું. જોરથી અવાજ આવ્યો, ભાઈ. તમને સમજે? તમે જે ફેંકો છો ને, આવવાનું છે. અને આ સમગ્ર વિશ્વ એકો પોઈન્ટ. એવરી સ્પેસ પોઈન્ટ ઇઝ એકો પોઈન્ટ. તમને નંબર, એવરી સ્પેસ પોઈન્ટ. તમે સમજ્યા કે નહીં? એન્ડ એવરી ટાઈમ પોઈન્ટ છે ને, એ એકો અમે જોઈ રહ્યા છીએ. કાં તો માથે હાથ દઈએ છીએ, તમે કાં તો અભિમાનમાં ફૂલાતા આવીએ છીએ. તમે સમજ્યા કે નહીં? તો અને કાં તો કોઈને અપશબ્દો કહેતા આવીએ છીએ, બોલતા આવીએ છીએ, વિચાર ચાલ્યા જ કરે છે. ચાલ્યા જ કરે છે. અમને પોતાને પણ વૈજ્ઞાનિકોને, અરે મહાન નાસ્તિકોને લાગે છે ચાલો વિશ્વમાં ઇનએક્સપ્લિકેબલ, કંઈ ન સમજાય એવું પણ છે. શું છે? તમે જરાક ઉદારતાથી એ શું છે એ તો વિચાર કરો. ના ના, કંઈક છે. ચાલુ અધૂરું રહે છે. એ કંઈક છે. આ વાત ભૂલવા જેવી નથી. એ કંઈક છે. એ કંઈક છે. આ છે. 2500 વર્ષ પહેલા વર્ધમાન સ્વામીએ આ કહ્યું હતું. હા, કે એકો પોઈન્ટ. મધ્ય ભારતમાં હું મારો અનુભવ કહું, સમજ્યા ને. એક વાર યાત્રામાં 3 ગાડીઓ લઈને અમે જઈ રહ્યા હતા. મુંબઈથી ગાડીઓ લઈને નીકળેલા. મારા મિત્રોની ગાડીઓ હતી. અમે લગભગ 3 ગાડીઓમાં થઈને 17, 18, 20 જણા હતા. સમજ્યા ને. કોઈ રસ્તામાં કોઈકે કહ્યું કે અરે અહીંયા આ નજીકમાં તમે જશો ને, 15-17 માઇલ છે, એક સતીની દેરી છે. મેં કીધું કંઈ વિશેષ છે? મને કે હમણાં 40 વર્ષ પહેલા એક બાઈ, સમજાય ને, જુવાન બાઈ પરણીને આવેલી, 6-8 મહિના થયેલા. પતિ ગુજરી ગયો, સમજ્યા ને. અને એનો જે બળાપો હતો ને, પગમાંથી અગ્નિ નીકળ્યો. મેં કીધું આ ખરી વાત છે. મને કે ત્યાં તમને 4-5 વૃદ્ધો મળશે, તમે પૂછજો. સતીની દેરી પાસે જે ગામ છે ને, ત્યાં જઈને પૂછજો કે ભાઈ કોઈ આ નજરે જોયું છે, મળે છે, ક્રોસ કરજો એમ. અમે કીધું ચાલો જઈએ. અને અમે ગયા, ત્યાં પહોંચ્યા. તમને સતીની દેરી જોઈ. શું નજીકની અંદર કોઈ ગામ હતું. બધાને તરત લાગી કે અમારે કંઈ ચેકિંગ કરવું પણ નહોતું. સમજ્યા ને. હું એ માનું છું કે માણસની અંદર અમુક ભાવો, માનું છું, મને પ્રતીતિ છે. તમે મને કહેશો જોયું છે, સમજા, મેં નજરે નથી જોયું. અમુક ભાવો જો તીવ્રતાથી મિક્સ થાય ને, દ્રવ્ય અગ્નિ પ્રગટ થાય. તમે કોઈ વાર ક્રોધ અનુભવ્યો છે?
ભાવ અગ્નિ પ્રગટ થાય છે. વધારે ઇન્ટેન્સિટીમાં અમુક ફિલિંગ્સનું કોમ્બિનેશન થાય. હા, કેમિકલ કોમ્બિનેશનમાંથી ભાવ અગ્નિ દ્રવ્ય અગ્નિ પ્રગટ થાય. હા, કોઈ નક્કી બધાને તરત લાગી હતી એટલે એ લોકો કહેવા લાગ્યા, સમજ્યા ને, હા, કે ભાઈ ગામમાં જઈએ તો પાણી પીએ. અંદર અમે ગયા, એક મારવાડી સજ્જનની દુકાન હતી. હા, મેં કીધું ગાડી ઊભી રાખો. 3 ગાડીઓ ઊભી રહી. હું ઉતરો, મેં એમને સજ્જનને હાથ જોડીને કીધું, સમજ્યા ને, મેં કીધું બધાને તરત લાગી છે જો. અરે કે બેસો બેસો બેસો, સમજ્યા ને. તરત એમને ઘર પાછળ જ હતું. એમને કીધું ભાઈ, હા 2 ઘડા ભરીને પાણી લાવો. કે શું મહેમાન આવ્યા છે શું? મને કે સાહેબ ચા પીને જાઓ, દૂધ પીઓ. નહીં, મેં કીધું કે પાણી પીશું. સમજ્યા ને. હું બેઠો, ક્યાં કેમ, મેં કીધું સતીની દેરી જોવા આવ્યા હતા. હા, મને કે તમને આટલો બધો મુંબઈથી આવ્યા નહીં, સતીની દેરી જોવા આવ્યા? એ મારવાડી સજ્જન કહેવા લાગે, મારાથી મોટી ઉંમરના હતા. સમજાય. થોડી ઘણી વાતો થઈ. મને કે એક અદ્ભુત ચીજ તમને અહીં બતાવું. ચોક્કસ, મેં કીધું. બધાએ પાણી પી લીધું. શું? મેં એમને કીધું, મેં ગાડીમાં બેસી જાઓ મારી જોડે. મને કે ના, એ નજીક જ છે, કે ગામ બહાર જ છે. શું ચાલીને જઈએ આપણે? અમે ચાલીને ગયા. સાહેબ કૂવો હતો મોટો. એમણે કીધું છું આ કૂવો. મને થયું કે હવે ગામડાના સજ્જન છે એટલે કૂવો. મેં કીધું પ્રાચીન લાગે છે કૂવો. સમજ્યા કે નહીં? શું? હા, પથ્થરો ઘસાયેલા હતા. કોઈ જમાનાની અંદર મોટો કૂવો હશે. હવે મેં સમજ્યા ને, પાટણનો દામોદર કૂવો અને જુનાગઢનો કૂવો અને ઘણા આવા પ્રાચીન કૂવા મેં જોયા હતા. સમજ્યા ને. પણ મારો એક સ્વભાવ છે, તમે મને કંઈ બતાવો ને તો હું એમાંનો એપ્રિસિએશનનો પોઈન્ટ શોધી કાઢ્યો. ના, હું એ શીખ્યો છું. ગુરુ ભગવંતો પાસે શીખ્યો છું. મેં તમને શરૂઆતમાં વાર્તાલાપમાં કહ્યું એમ. હા, કાં તો ક્રિટિસાઇઝના પોઈન્ટ છે ને કાં તો એપ્રિસિએશનના છે. ધ ચોઇસ ઇઝ યોર. તમે ચેક તમને કરો. તમને ક્રિટિસાઇઝના પોઈન્ટ યાદ આવે છે. મને પહેલા એ જ યાદ આવતા હતા. હું તમને અજ્ઞાનતિમિરાંધા નામની કોમેન્ટરી કરી રહ્યો છું. પહેલા એ જ હું હતો કે તમે મને બતાવો કેટલું સરસ લુગડું છે. હું કહું અહીંયા ડાઘ દેખાય છે. હું તમને રેફ્યુટ કરું કે તમે બરાબર નથી, તમે નથી, તમે નથી. જુઓ અહીંયા ડાઘ દેખાય છે. શું તમે આ કહો છો? સમજ્યા ને. મુંબઈમાં આવો, સમજ્યા ને, બીચ એન્ડ વેબરનીમાં ધોવા આપો, આમ તમને લાગે. તમે ગામડામાં રહો છો એટલે તમને લાગે કેવું સફેદ કપડું છે. તમને કેમ તોડી પાડવાને એ મગજમાં હતું. લેફ્ટ બ્રેન છે. શાદવાદ હતો ને. હું લેફ્ટ બ્રેનનો ઉપયોગ નહીં કરવો એમ તમને કહેતો નથી. અવશ્ય કરો. વ્યવહારને અને નિશ્ચયને બંને બેલેન્સ એકબીજાને કરે. સત્ય એકથી ક્યારે પ્રગટતું નથી. હા, હું મારો એક પગ ઊંચો કરું ને તો બીજા પગે ન ચાલી શકું. જીવનમાં ચાલવા માટે બંને પગોની જરૂર છે. મેં એમને કીધું સારો સરસ કૂવો છે. સમજ્યા ને. શું? પછી મને કે તમે અંદર મોડું કરીને બોલો કંઈ. મેં કીધું શું બોલું? મેં આ પ્રસંગ તમને કહ્યો છે, તમને યાદ આવશે. અને તમે આ રેફરન્સ કોન્ટેક્ટમાં લો. એ પોતે એમને પોતે અંદર મોડું કરી, સમજા, એ કંઈક બોલ્યા, હો હો કરીને બોલ્યા. સમજ્યા ને. પછી ઉભા રહ્યા. એકદમ અંદરથી પડઘો આવ્યો. 15, 20, 30 સેકન્ડ પછી હો હો. અદ્ભુત. મેં કીધું સુંદર પડઘો હતો. સુંદર એટલે તમે પારખી શકો કે આ કિરણભાઈનો અવાજ છે. એમ આ ટેપ રેકર્ડ બોલવા માંડે ને તમે કેટલો વિશુદ્ધ કોનો અવાજ છે. સમજ્યા ને. સનતભાઈનો છે કે કિરણભાઈનો છે, ટેપ રેકર્ડ સ્પષ્ટ કે છે. એમ અવાજ આવે. મને પછી બીજી વાર અદ્ભુત. મેં કીધું મેં નથી જોયું આવું. 2 વાર ઇકો આવે. મેં કોઈ જગ્યાએ નથી જોયું. એક છું. ત્રીજી વાર સમજ્યા ને. તું બંદર ચૂપ કે પેલા
કારણ એ મને ચૂપ એ માટે કહેતા હતા કે હું બોલતો હું એ દરમિયાન એકો આવી જાય. ચોથી વાર નહીં આવ્યું. મને કે તમે બોલો, તમે બોલો. સમજ્યા ને? મેં અંદર મોડું કરી, હા, અને ચશ્મા લઈ લીધા, કારણ કે હું ક્યાંક મોડું કરવાનું હોય ને મેં ઘણી વાર ગુમાવ્યા છે. બીજા હું લાવ્યો છું, અમેરિકા આવું તો લાવું છું, પણ પ્રવાસમાં પછી આખા પ્રવાસમાં ચશ્મા ગયા. શું મેં ચશ્મા હાથમાં લઈ અંદર ઓમ, મેં જે ઓમની જે કઈ સાધના કરી છે ને ઊંચા કર્યો, સમજા કરી. અમે ઉભા રહ્યા. એક વાર આવ્યો, બીજી વાર આવ્યો, ત્રીજી વાર આવ્યો, પછી ઉભેલા બસ તો નહીં આવે. ચોથી વાર હું તમને કહું, એ કાકાએ કહ્યું મને, એ કે આપ માનશો? મેં કીધું તમે બોલો નહીં, આપ માનશો એટલે તમને મને કંઈ અસત્ય કહેવાનો કોઈ કંઈ સ્વાર્થ નથી. મને કે મેં 7 વાર સાંભળ્યો છે. તમને સમજાય? એક કૂવાની અંદર કઈ મેં મારા મિત્રો બધા હતા, 15-17 જણા સાથે. મને કહેવા લાગ્યા, ભાઈ મેં કહ્યું આ કૂવામાં એવી વ્યવસ્થા છે કે અવાજ આવે તો અવાજ ડાયરેક્ટ કોઈ એક પર્ટિક્યુલર સ્પેસ પર પડે ને ત્યાંથી બીજે જતો હશે, બીજેથી ત્રીજે જતો હશે, 7 જગ્યાએ રિફ્લેક્ટ થતો હશે. હા, પહેલી વાર એ વખતે સૂઝ્યું કે આ સમગ્ર વિશ્વ એક એવો મોટો કૂવો છે જ્યાં અનંતાયકો પોઈન્ટ છે. તમે ભૂલશો નહીં. તમે કહો હવે એક દુર્ભાવ કર્યો તો શું થઈ ગયું? એ હરામખોર છે, હું પુરવાર કરી આપું, પાડો છું મારી વાત. તમારો હરામખોર શબ્દ તમને વળગવાનો છે, ધ્યાન રાખજો. તમને વળગવાનો છે. એ આવીને એવું તમને ખબર નથી, તમે તો એને સમજો. તમે જે બીજા માટે સમજો છો ને તમારા માટે છે. ભગવાને એક અદ્ભુત કીધું છે, એ ગૌતમ તું જેને હણે છે એ તું જ છે. તમને એની ડેપ્થ સમજાય છે? એકો પોઈન્ટ સમજાય તો જ સમજાય. અને તમે માઇન્ડ ઓપન રાખો તો એકો પોઈન્ટની વાત સમજાય, નહીં તો ન સમજાય. નહીં તો ન સમજાય. આપણા પોતાના જે ભાવો છે ને આપણે સમજીએ છીએ કે હવે એમાં કીધું એમાં શું થઈ ગયું. આવીને વળગવાનું છે, મને ને તમને વળગવાનું છે. તમે નહીં ભૂલતા, તમે એ વાત ભૂલતા નહીં કે આ વસ્તુ મને અથડાવવાની છે. કારણ હું એક નાનું માઇક્રોકોઝમ છું, આ સમગ્ર વિશ્વ માઇક્રોકોઝમ છે. અનંત માઇક્રોકોઝમ ભેગા થઈ અને આ એક મોટું માઇક્રોકોઝમ થયેલું છે. હા, આ એકબીજાને રિફ્લેક્ટ કરે છે. પેલો મોટો કૂવો અને આ નાનો કૂવો, એની અંદર આ જ છે. મારા દુર્ભાવોનું ચેઇન રિએક્શન ઊભું કરે છે. મારા સદભાવોનું ચેઇન રિએક્શન ઊભું કરશે. એ સદભાવોનું ચેઇન રિએક્શન ઊભું કરશે. હા, તમે પોતે એ વાત બિલકુલ નહીં ભૂલતા. અને અમે આ વાતો લીધી નહીં, સિન્સિયર નહીં લીધી. અને અમે ઘણી વાર અમને તો આ ખબર જ નહોતી. અરે ખબર નહોતી એ ગુનો છે. ન્યુયોર્કમાં 42nd સ્ટ્રીટમાં હું કોઈ જગ્યાએ બાથરૂમ બેસું ને પોલીસ પકડી જાય. હું કહું અમારા ગામમાં તો ગમે ત્યાં બેસીએ, એ કે તમે જેલમાં બેસો, હવે બેસો. કર્મ પ્રકૃતિ એ આ પોલીસ છે. અહીં ગુનો કરવાની મનાઈ છે આ વિશ્વમાં. તમે માનવી તરીકે જન્મે એ પછી એને અહીંના નિયમો સમજવા જોઈએ કે અહીંના શું નિયમો છે. તમારે એ નિયમો પાળવા જોઈએ. તમે જો એ નિયમો નહીં પાળો ને સજા કરવામાં આવશે. તમને અને મને સજા કરવામાં આવશે. જીવનના ઘણા બનાવો બને છે, આપણને ખ્યાલ પણ નથી હોતો. એક દીકરો, અમેરિકાનો બનાવ છે. દીકરો ભયંકર બીમાર હતો હોસ્પિટલમાં, સમજ્યા ને? હવે સિરિયસ થઈ ગયો. એને ફોન આવ્યો, તરત આવો. હા, સમજ્યા ને? શું છોકરો એકદમ સિરિયસ છે. શું એ એકદમ રાત્રે 2 વાગે નીકળ્યો, સમજ્યા ને? એની પોતાની ગાડી બગડી ગયેલી. પાડોશીને ત્યાં ગયો મારો દીકરો, સમજ્યા ને? પાડોશીએ કીધું, હા, કે મેં
સમી કરાવવા આપી છે, મારી પણ બગડેલી છે. હવે હવે હાઈવે પર ઊભો રહ્યો, આમ 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 કરતો, સમજ્યા ને? એક ગાડી ઊભી રહી, હા, એ ગાડીમાં બેઠો, સમજ્યા ને? એને કીધું આમ જ, હા, પેલો જે બેઠેલો હતો ને ગાડી અંકારી, સમજ્યા ને? તો એક જગ્યાએ ગાડી આમ વળવા લાગી. અહીંયા તો ખબર પડે કે ગાડી આમ જવાની છે, તો એ આને બદલે આ હારમાં આવે. તમે રાત્રે 2 વાગેલા, ગાડીઓ બહુ હતી નહીં. જેવી આમ કરીને એને લાગ્યું ગાડી વળી જશે, એને પેલા ઉપર હલ્લો કર્યો એકદમ. પેલું ગભરાઈ ગયું, ચલાવનારો હતો એને પેલું બારણું ખોલી ધક્કો મારીને બહાર ફેંકી દીધું. ચાવી તો અંદર જ હતી, ગાડી ચલાવીને ચાલી ગયું. હોસ્પિટલમાં પહોંચ્યું, સમજ્યા ને? હોસ્પિટલની અંદર શું નર્સોને એ બધા દોડાદોડ કરતા હતા, શું સમજ્યા ને? જે એ વખતનો હેડ ડૉક્ટર હતો એને કહ્યું, હા, કે અમે આના એક સ્પેશિયાલિસ્ટ મોટા ડૉક્ટરને બોલાવ્યો છે, જો એ ટાઈમસર આવી જાય તો કદાચ બચી જાય, સિરિયસ છે. હા, શું ઇન્ટેન્સિવ કેરમાં પેલું જોઈ રહ્યો, આમ આટા મારતો તો, રડતો હતો. હા, તમે વિચાર કરજો, લેખમાં નહોતું, આ રીડર ડાયજેસ્ટમાં નહોતું, કદાચ ભગવાનનું નામે લેતો હશે કે ભગવાન, સમજ્યા ને? મારા છોકરાને જીવાડજે. શું? હા, છોકરો મરી ગયો. નર્સે બહાર આવીને કીધું એક્સપાયર. તમે સમજ્યા? ધ્રુતકે રડતો હતો. એટલામાં 200 પગથિયા ચડતો પેલો મોટો ડોક્ટર આવી પહોંચ્યો. હા, અને સમજ્યા ને? નર્સે એને કીધું, હા, બહુ એક્સપાયર. અને આ ઉભેલો પેલો એ જ હતો, ડ્રાઈવર ગાડીમાં હતો. એને કહ્યું યુ આર મર્ડરર, આના બાપને. પેલો જોઈ રહ્યો, એ વળ્યો ને તું. પેલો કે એનો બાપ છોકરાનો, કે મને લાગ્યું કે તમે ટર્ન લો છો ને એટલે તમારે એ ગામ જવું હતું. મને કઈ ખબર, એ કે તને ખબર નહીં, મારે એક દવાનું અર્જન્ટ ઇન્જેક્શન લેવું, ત્યારે બતાવ્યું, જો આ કે $250 આ ઇન્જેક્શન મેં લીધું છોકરાને બચાવવા. તારે મને કહેવું તો હતું, હું કદાચ ડૉક્ટર ન હોત, તે ગામ રહેતો હોત, તને કહેત કે ચાલ ભાઈ તને હોસ્પિટલ મૂકી જાઉં. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ ઓપોઝિટ. અને પછી હું ધારું કે કિરણભાઈ મેં પ્રાર્થના કરી ભગવાનને કે મારા છોકરાને બચાવો. તમે કોઈ દાડો વિચાર કરીશ? નથી કરી, નથી. એક બીજો બનાવ છે કે હું જ ડૉક્ટરનો સાહેબ, એને સમજ્યા ને? શું એક નાના ગામની અંદર એક નિગ્રોબાઈને, આ ડૉક્ટર હતો ને, શું એ પ્રસૂતિનો ડૉક્ટર હતો. બહેનોને કોઈ તકલીફ હોય, હા, તો એમને પ્રસૂતિમાં સહાય કરે, સમજ્યા ને? અને પ્રસૂતિ કરાવે. એક નિગ્રોબાઈને ખાવાના ફાંફા, પતિ દારૂડિયો, સમજ્યા ને? જુગાર રમે અને દારૂ પીએ. બાઈ બિચારી જે કંઈ કામ કરે ને પૈસા લાવે, મારીને છૂટવી જાય. 7મી પ્રેગ્નન્સી. એ બધું રડતા ડૉક્ટરને કે, તમે સમજ્યા ને? બાળકનો જન્મ થતો હતો. આની કેસબુકમાં મેં વાંચ્યું છે. હા, એમાં આવે છે બાળક લંગડો હતો, ગર્ભમાં જ લંગડો હતો. આને લખ્યું છે કે મને થયું આટલી દુઃખી બાઈને આ 7મું બાળક આપવું. હા, કઈ રીતે એને મોટું કરશે, એનું શું કરશે? એના કરતા કે મારે તો જન્મતી વખત આમ કરીને આમ દબાવવાની વાર છે, તો મરી જાય. બાઈને પણ સમજાને કંઈ વાંધો નહીં, હું બાઈને કંઈ મરી ગયેલું આવ્યું. હા, સમજ્યા ને? એ જ વખત બહાર કાઢ્યું અને એને વિચાર કર્યો કે દબાવી દઉં. ઉપરથી અવાજ આવે, તને કોઈને મારવાનો અધિકાર છે, જીવન આપવાનો અધિકાર નથી. તને મારવાનો અધિકાર છે, જીવન આપવાનો અધિકાર નથી. 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીરે કીધું, દ્રઢ પ્રહારીમાં આજ બન્યું. આજ વાત એ આ 10 વર્ષ પહેલાની આજ વાત છે, સમજ્યા ને? દ્રઢ પ્રહારીએ બ્રાહ્મણને માર્યો.
વચ્ચે બ્રાહ્મણની વહુ પડીને ગર્ભિણી, એ બ્રાહ્મણીને મારી, એના ગર્ભને મારી નાખ્યો, ગાયને મારી, 4 મોટી હત્યા કરી. હું તમને આ કથાનું યોગનું મહત્વ કહું છું. તમે કથાનું યોગ સામાન્ય નહીં સમજો. કથાનું યોગ તો રિપીટ થયા જ કરશે. તમને જો કથા ખ્યાલમાં હશે, આ યહૂદી ડોક્ટરને એ કથા સ્વપ્ને ખ્યાલમાં નહીં હોય, પણ કોઈ યહૂદી કથા એને ખ્યાલમાં હશે. સમજ્યા ને? એ 4ને માર્યા, લોહી 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 થઈ ગયું. દ્રઢ પ્રહારીના હાથમાં ખડગ હતું અને બ્રાહ્મણેના 5 બાળકો, 2 વર્ષનું, 3 વર્ષનું, 4 વર્ષનું, 5 વર્ષનું, 6 વર્ષનું, રડતા હતા, ધ્રુસકે ધ્રુસકે. દ્રઢ પ્રહારી આવ્યો, મારું છું. પેલા વધારે રડવા લાગ્યા. દ્રઢ પ્રહારીને બાળકોના રુદનમાં ભગવાનની દેશના સંભળાય. ક્યાં કેમ શું સંભળાય છે આપણે જાણતા નથી. ત્રીજો કાન ખુલ્લો હોય તો તમે સાંભળી શકો. ત્રીજી આંખ ખોલવાની વાતો ઘણાએ કરી, પણ તમે 3rd યર, ઇઝ યોર 3rd યર ઓપન? અમારા બે કાનને તો અમે શટરથી બંધ કરીએ છીએ. નોનસેન્સ આ વાતો. તમે કોઈ ત્રીજો કાન તમારો ખુલ્લો છે? ના. એને એનો ખુલ્લો હતો એમ હું નથી કહેતો. એને અવાજ આવ્યો કે તું મારી શકે છે, તું જીવાડી નથી શકતો. અને એ ભગવાન પાસે દોડી ગયો ને એ ભવે મોક્ષે ગયો, કેવળ જ્ઞાન પામીને. એ ભવે તમે વિચાર તો કરજો. આ જ અવાજ એને આવ્યો. એને આ શબ્દોમાં લખ્યું છે, યુ કેન કિલ એનીવન. તો એને જીવન નહીં આપી શકે. એને કહું મને શું અધિકાર છે મારવાનો? પેલી દુઃખી બાઈ પણ એને કીધું હું શું કરી શકું? લેટ ધેટ બી ઇન ધ હેન્ડ ઓફ ડેસ્ટિની. સમજ્યા ને? પતી ગયું હતું. બાઈને લંગડો બિચારા રડતા હતા. એ બાઈને એના જે કોઈ સિમ્પથાઇઝર હતા એ બધા કે વર્ષો વીતી ગયા. ડૉક્ટર રિટાયર થઈ ગયો, કેલિફોર્નિયા તરફ એની દીકરીને ત્યાં ચાલી ગયો. સમજ્યા ને? પહેલાં એ ન્યુયોર્ક સ્ટેટમાં હતું, ચાલી ગયો, વર્ષો થઈ ગયા. એની દીકરીને એક દીકરો આવ્યો. એને એક એવું મોટું ભયંકર દર્દ હતું ને. હવે આ નાના હતા જે દીકરીનો બાપ, એ ડૉક્ટર હતા. એટલે હવે આના આ દર્દ માટે શું કરવું એ તપાસ કરતા 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 ઘણા ઉપાયો કર્યા. દર્દ મટે જ નહીં. સમજ્યા ને? કોઈકે કહ્યું કે ન્યુયોર્કના ફલાણા ગામમાં એક ડૉક્ટર છે, એ આનો ઈલાજ કરે છે. તમે સમજ્યા ને? શું આને એપોઇન્ટમેન્ટ લીધું કેલિફોર્નિયા હતી કે અમે આટલે દૂરથી આવીએ છીએ, તમારું નામ સાંભ. મને લગીર લંબાણ નથી કરવું, મને ગૌતમ સ્વામીની વાત કરવી છે. આજે ગુરુ પૂર્ણિમા છે. આજ ગુરુ પૂર્ણિમા છે. તમને હું એટલે તમને કહું છું, કોઈને શરણ ન જાઓ. ગુરુ તત્વને શરણ તો તમે જાઓ કે કોઈનો અવાજ તમને સંભળાય. તો બસ અહીંયા એ બન્યું તું. એ નાના હતા, દીકરીનો બાપ અને આ બાળકને લઈને ત્યાં આવ્યા. સમજ્યા ને? તું અને થોડીક વારમાં તરત જ એપોઇન્ટમેન્ટ આવ્યું. એટલે જેવા ડૉક્ટર આવ્યા ને એને જોયું ડૉક્ટર લંગડા હતા. સમજ્યા કે નહીં? શું ડૉક્ટર નીકળો હતા. એને પૂછ્યું તમે કયા ગામમાં રહો છો? તમારી માનું નામ શું? પેલો જ છોકરો હતો કે જેને એને મારી નાખ્યો હોત ને, એ આ ડૉક્ટર બનેલો. આ બાળકને જોઈને એને કીધું તમને ડોન્ટ વરી કે શું ઇટ ક્વેશ્ચન ઓફ 3 months કે નથી કે એને સાજો કર્યો. કેસ હિસ્ટરીમાં ક્યારે ક્યાં કેમ શું બને છે મારીને તમારી માઇક્રો મિલીમીટર જેટલી બુદ્ધિ નહીં સમજી શકે. કોઈ પરમ તત્વ ઉપર તમે શ્રદ્ધા રાખો, તમે પૂરેપૂરી શ્રદ્ધા રાખો. હું તમને રિક્વેસ્ટ કરું છું. સમજ્યા ને? મેં તમને કહ્યું એમ, એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. 6 મહિના માટે નક્કી કરો, દુર્ભાવ કરવો નથી. આપનું અકલ્યાણ કરે એનું કલ્યાણ આવજો. મિત્ર મેં સબ ભૂએ છું, મૈત્રી કરી શકું તો ઘણી સારી વાત છે, પણ વેરમ મજ્જમ ન કેણે. મારે કોઈ માટે દુર્ભાવ. તમે જુઓ તો ખરા શું બને છે. તમે જિંદગીમાં 20 વર્ષ, 25, 28, 35, 45, 55, શું
મારા જવાને 75, તમે 6 મહિના નિરર્થક નથી કરે? તમે એકવાર 6 મહિના નિરર્થક કાઢી જુઓ, કંઈ જુદું બનશે. આ ચેન્જ કોઈ જો લાવે ને, સદગુરુ લાવે છે. નેત્રૌન મિલિતમ, એને આંખ ઉગાડી દે, તમને દેખાશે દિવ્ય પ્રકાશ. આ પ્રકાશને પ્રકાશનારો એક પ્રકાશ છે. અત્યાર સુધી તમે આ પ્રકાશથી બીજો કયો પ્રકાશ છે? અરે અરે, આ પ્રકાશને જે પ્રકાશનારો એવો એક મહાપ્રકાશ છે, ને તમારી આંખોમાં, તમારી અંદર છે. હું ઘણી વાર એ દાખલો તમને કહું છું, આમ કરીને આમ તમે કરો, અંધારું દેખાય છે? કોણ અંધારું જોઈએ છે? તમે કયા પ્રકાશમાં અંધારું જોયું? હું તમને એ પૂછું છું. તમારી અંદર એક પ્રકાશ છે, અને એ પ્રકાશનો પ્રકાશ અનુભવવું, અજવાળું અનુભવવું તમારે લાવવું પડશે, તમારામાં આવવું જોઈએ. એક તદ્દન જુદી વાત છે. હું તમને મેક બિલીવની વાત કરતો નથી, મેક બિલીવની વાત કરતો નથી. તો હું પહેલા એ જ માનતો હતો. ત્યારે હરિભદ્રને, હેમચંદ્રને, સિદ્ધસને કીધું એટલે શું થઈ ગયું? મને સમજાવવું જોઈએ. કેમ જાણે હું હરિભદ્રને, હેમચંદ્રને, સિદ્ધસનથી ચડિયાતો. મારી અંદર 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 તો હું ધારતો આવું કે હું ભગવાનથી ચડિયાતો છું. આપણે ઘણી વાર મનમાં અંદર અંદર ઊંડે ઊંડે બોલાય નહીં એવી ભાષા આપણાથી, સમજ્યા ને? પણ મનમાં આ સમજતા હોઈએ છે, નથી. તમે એને ઊંધારીએ એના કરતાં કોઈ જુદી અદ્ભુત ચીજ રહેલી છે. આ આંખો ઉઘાડનાર એવા એ પરમ ગુરુ તત્વને આપણે સર્વે નમસ્કાર. એ આ મેં તમને કીધું ને, ગૌતમ સ્વામી. ગુરુ તત્વ એટલે ગૌતમ સ્વામી કોઈ વ્યક્તિ નહીં, સમજો તમે. અરે ગૌતમ સ્વામી, હા, 2500 વર્ષ પહેલા કોઈ ઇન્દ્ર, તમે નહીં સમજો. અનાદિ કાળનું એ ગુરુ તત્વ છે. ના, મેં તમે ગઈકાલના વાર્તાલાપમાં કહ્યું કે 20 સ્થાનક જે તીર્થંકર થવા માટે થવા જોઈએ, એમાં એક જ પ્રોપર નાઉન છે, ગોયમ પદ, અને એ ગૌતમ પદ છે. એમનામાં જે છે ને, હું એની પાત્રતાની વાત તમને શું કરું? આપણને પાત્ર બનાવી દે. તમે એની સન્મુખતા કરો, આપણે પાત્ર બની જઈએ. આ એમનામાં હતું. પેલા હાલિકનો પ્રસંગ છે, સમજાય? રસ્તામાં જતા હતા ગૌતમ સ્વામી, અને એમને જોયું, એક ખેડૂત ખેતરમાં હલ ચલાવતો હતો. એની નજર ગૌતમ સ્વામી પર પડી. બળદ ને હલ ને બધું મૂકી, ખેતર મૂકીને દોડતું આવ્યું. એને કીધું, મારે ઘેર ચલો તમે, સમજાય? આપણે કીધું કંઈ વરવું નથી, હું તો જઉં છું હવે, ખપ નથી. ગૌતમ સ્વામી કે હા, એ કે તો હું તમારી સાથે આવું, સમજે? ગૌતમ સ્વામી જોઈ રહ્યા. એને કીધું, મારે ત્યાં કઈ ન વરો, હું મને વરાવી દઉં છું તમને. તમે વિચાર, તમને કોઈ દાડો વિચાર આવે? ના, તમે રોકાઈ જાઓ, જરાક રોકાઈ જાઓ. હા, કથાની યોગમાં મહત્વ આ છે, તમે રોકાઈ જાઓ. કોઈ મુનિ મહારાજે કે કોઈ તમને કીધું ભાઈ ખપ નથી, તો આપણે કે સાહેબ આ ચીજ, આ ચીજ, આ ચીજ, કાપડ જોઈએ, ફલાણું જોઈએ, આ જોઈએ, કંઈ ખપ નથી. તમને વિચાર આવ્યો કે પેલા ખેડૂતની બાબત હું કહું, મને વોરી લો. નથી આવ્યો તો કઈ વાંધો નહીં, કે આ ક્યારે આવશે, તમારા વિઝનમાં તો આવ્યું લે. હા, કથા એ તો તમને બતાવે છે ને. કઈ ખપ ન હોય, મારો ખપ છે ના પાડશે એ કે છે તારો નથી, હું તને ક્યાં ઉચકુમાં થવું. હા, સદગુરુઓ ઘણી વખત મારા જેવા પથરાને ગ્રહણ નથી કરતા, ના પાડી. ખબર નથી, ગુરુ થવાની ના પાડી. હું એ મહાત્માઓને મળ્યો છું. ના, ગુરુ થવા ઉત્સુક તો ઘણા છે. હા, કે આવો વાતક કેમ નાખો, વાતક કેમ નાખો, તમારું સારું થશે, જોબ મળશે, ધંધો સારો ચાલશે. સમજ્યા ને? ના પાડનાર શું? મેં એવા ગુરુઓને જોયા છે, આશ્ચર્ય થયા. પણ એક મહાત્મા એક વખત હિમાલયમાં મને કહેલું, સમજ્યા કે નહીં? શું? હા,
મેં મડદા ઉઠાતા નહીં. તમે વિચાર તો કરજો, ગા લાગે હો. એ કહીને મેં એમને પૂછ્યું, મારે કઈ દીક્ષા નહોતી લેવી, પણ મેં ભાવથી એમને પૂછ્યું કે આપકે કોઈ શિષ્ય સમજા નહીં. એ કે મેં મડદા ઉઠાતા નહીં. એટલે તું જો થવા માંગતો હોય ને, મારે ખપ નથી, બિલકુલ ખપ નથી. તમે વિચાર તો કરો, એ ખુમારીનો વિચાર તો તમે કરો. તુલસીદાસે જેમ કહ્યું એમ મને ગમે છે. તીન ટૂક કઉ પીન કી, એક છીદરડીનો ટુકડો લજ્જા ઢાંકવા માટે, અરુ ભાજી બિન લૂણ, આબિલનું ભોજન, તુલસી રઘુપતિ ઉરબસે. ગૌતમ સ્વામી જો હૃદયમાં હોય, ઇન્દ્ર બાપડો કુણ. તો ઇન્દ્રની શું પડી છે? અને મેં એ જોયું છે આજના કાળમાં મહાત્માઓને સમજાય. ક્લિન્ટન મળવા આવ્યા છે. તમને કહી, તમે જરા કેમેરા લઈને, તમે ધ્યાન રાખજો, હું નાખું ને જ્યારે ત્યારે ક્લિપ દબાવજો. આ મેં જોયું છે ને, જોયું છે. હું ક્રિટિસાઇઝ નથી કરતો, આજ બને, પણ આજ બને. આ ક્રિટિસિઝમની વાત નથી, આ બેરોમીટરની વાત છે. આપણે ક્યાં છીએ એનું માપ નીકળે, સમજાય ને. પેલું સાથે થઈ ગયું. એને ગૌતમ સ્વામીનો જવાબ સાંભળવાની દરકાર ન કરી. હા, કે આ ભાઈ ચાલ ચાલ હવે તને લઈ લઉં. ના 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 ના, એને એમના પાત્રાને હાથમાં. ગૌતમ સ્વામી કે છોડ તમારી જોડે જ આવી. ગૌતમ સ્વામીએ કીધું કે આ તારા બળદ અને એ કે સંભાળી લેશે ગામ આખું એને. તમે વિચાર તો કરો, મને આશ્ચર્ય લાગે છે. હું તમને અહીંયા એટલે તમને થોભી જવાની વાત કરું છું. કઈ પર્સોનાલિટી હશે ગૌતમ સ્વામી, કયું મેગ્નેટ હશે કે લોખંડ છૂટું પડવા નહીં માગતું હોય? તમને કોઈ દાડો વિચાર આવે છે? પ્રેમનો કયો મેગ્નેટ? એટલે આ દુનિયામાં પવિત્ર પ્રેમનો શ્રેષ્ઠ ભાવ એ જ મેગ્નેટ છે. બીજું મેગ્નેટ શું છે? એ દ્રવ્યથી એને લોહચુંબક કહે છે, ગુરુત્વાકર્ષણ કહે છે. ભાવથી એ શું છે? હા, તો એ જે ભાવ હતો ને, એમને જોડે ખુશી ખુશી થઈ ગયો. એ કે સારી જિંદગીની ઉપાધિ મૂકી દીધી, તમે મળી ગયા મને. કે મને સમજાતું નથી, મને આટલો બધો ભાવ તમારા ઉપર કેમ થાય છે? સમજ્યા? ગૌતમ સ્વામીએ કીધું મારા ગુરુનો પ્રતાપ છે. ગૌતમ સ્વામી દર વખત બધો હવાલો એમના ગુરુને આપતા. શીખવાનું છે. હું આ શીખ્યો છું. તમે મારો વિનય કે વિવેક નહીં સમજતા કે અહીંયા 12 વર્ષથી હું આવું છું ને, હું તમને કહું છું, સમજા ને શું? કે એ મારા ગુરુના આશીર્વાદ છે. આ બધું યશ કોઈને હોય તો એમને છે. હું તો માત્ર લાઉડસ્પીકર છું. આ હું તમને દેખ, હું એમની પાસે શીખ્યો છું. યશ બિલકુલ લેવો નહીં, બિલકુલ. આપણી કોઈ પાત્રતા નથી. યશ બધો ગુરુ ભગવંતને આપવો. એટલે ગૌતમ સ્વામી કહેવા લાગ્યા, સમજા ને શું? મારા ગુરુ ભગવંતનો પ્રતાપ છે. એ કે તમારા ગુરુ? ભલે તમારે ગુરુ છે, એ સમજો કે તમે જ ગુરુ છો. આપણે બધા એ સમજ્યા છીએ ને આપણને આશ્ચર્ય થાય કે ભગવાન તમારે કોઈ ગુરુ છે? એ કે હા, હું કઈ નથી. હા, હું તો સેકન્ડ રોલમાં નહીં, 4th રોલમાં છું. હા, એ તો એ જ કહે છે આપણને કે તમે કોઈ રીતે તમે સંસારમાં યશ તમે ના લો. તમે યશ કોઈ બીજાને આપો, બીજાને પાડોશીને આપો. તમારે તો કોઈ સારો પ્રસંગ ઉજવાય ને તમારા સંબંધીઓને ન આપો. તમે બધા હતા તો જુઓ, પાર પડી ગયું. મારા દીકરાના લગ્ન ઉજવાયા ને, સમજ્યા ને, મેં મારા નોકરોને નોકરાણીઓને યશ આપ્યો કે તમારો, હું તમને મારો દાખલો, હું આ શીખ્યો છું એ અર્થમાં આપું છું, અને તમે શીખજો. હું તમને આત્મશ્લાઘામાં ન કહું, કદી ન કહું. ના, મેં એમને આપ્યો. અરે મને કે સાહેબ તમારું પુણ્ય છે ન કે આટલા બધા આવ્યા ને. મેં કીધું ના, તમારો ભાવ છે.
હા, તમારી સામે જોયું ને, તમે ખડે પગે 6 દાડા ખડે પગે રહ્યા છો. તમે યશ બીજાને આપજો. તમે દોકડામાં ચાવી છે. નાનું બને આભાર બીજાનો માનજો. હા, અહીં આવે ને જેને આ કરાવ્યું હશે ને આ જાજમ કરી હશે, આપણે એના ઉપર બેસીને આ જીંડવાણીનો વાર્તાલાપ કરીએ છીએ. ધન્ય છે એને આ સગવડ ન કરી હોત તો અહીંયા આ સદભાવો આપવા લેવાનો વિનિમય થઈ નહીં શક્યો. તમે કોઈ દાડો યશ નહીં લેતા, તમે લેશો નહીં. ગૌતમ સ્વામીએ કહ્યું મારા ગુરુ એટલા સમર્થ છે. ગૌતમ સ્વામી દરેક જગ્યાએ આ કહેતા, પેલો કે તમે આવા તો તમારા ગુરુ કેવા. ગૌતમ સ્વામીએ કહ્યું હા, આકાશમાં ઉગેલા સૂર્યની સામે હું બુઝાયેલા કોલસા જેવું છું. તમે વિચાર તો કરો, તમે નમ્રતાનો વિચાર તો કરો. આર પાર નવકાર અંદર બહાર ઉપર નીચે વ્યાપ્ત થઈ ગયો હતો. નવકાર એક અંશ જો મારા કે તમારામાં એમનો આવે ને તરી જઈએ આપણે. હું તમને બહુમાન કરવાનું એટલે કહું છું. તમે ગૌતમ સ્વામીને નહીં માનતા હો, ન માનો, તમે કોઈ કન્સેપ્ટ મેં માનો એટલે ગૌતમ સ્વામી છે. ઘણી વાતો એવી છે, ગ્રેવિટેશન, ઇલેક્ટ્રિસિટી, તમે જોઈ છે ઇલેક્ટ્રિસિટી? આલ્ફા એડિસને કીધું કે મેં પણ નથી જોયું, બટ ઇટ વર્ક્સ. ગ્રેવિટેશન તમે જોયું છે? નથી જોયું, બટ ઇટ વર્ક. ગૌતમ સ્વામી તમે જોયા છે? ના, નથી જોયા, પણ અનુભવી પુરુષો કહે છે ઇટ વર્ક. તમે 6 મહિના જુઓ, હા, પ્રયોગ તરીકે તો જુઓ. તમે સાયન્ટિસ્ટ હો તો એક્સપેરિમેન્ટ તો કરો. તમે ગૌતમ એ કે એમ, અને આવ્યા ભગવાન પાસે સમજા કે ગૌતમ સ્વામીએ કીધું જો આ મારા ગુરુ સમજા ને, ઉજ્જવળ શાસ્ત્ર સૂર્ય ઉગ્યા હોય એવા શાસ્ત્રમાં જે વર્ણન આવે છે ને, અને શાસ્ત્રના આ વર્ણનો મેં ગઈકાલે તમને કહ્યું એમ કઈ રીતે ગૌતમ સ્વામી ભગવાનને સાંભળતા. ધર્મદાસ ગણીએ જે અરે આંખમાં આંસુ આવે આપણને કે આ ભક્તિ આપણામાં ક્યારે આવશે. એવા ઉજ્જવળ ભગવાન, એને જોતા પેલા કીધું આ ગુરુ છે તમારા. હા, ગૌતમ સ્વામી કે આ પગે લાગતો. એને કીધું સમજ્યા ને, હા, તો તમે ઘેર રહો, તમારો ધર્મ ઘેર રહો, હું જઉં છું. નથી ગયો. ઇતિહાસમાં આવો બનાવ કોઈ બન્યો નથી બન્યો. અદભુત બનાવ એ માટે છે આપણને બોધ મળે. આ બનાવમાં ઘણું નાચી ગયો. એ ગૌતમ સ્વામીએ કીધું ભગવાન નાચી ગયો, તમારું નામ લેવાથી કેવળ જ્ઞાન થઈ ગયા. ઘણા દાખલા છે, હું એક દાખલો એ પણ તમને પૂરું થાય સમજા ને. હા, 12 વાગે પહેલા કહું છું. ઘણા દાખલા, ઘણા એટલે તમને આશ્ચર્ય થશે. ભગવાનથી કેવળ જ્ઞાન પામેલા, ભગવાન વર્ધમાન સ્વામીથી કેવળ જ્ઞાન પામેલા 5000, ગૌતમ સ્વામીથી કેવળ જ્ઞાન પામેલા 50,000. 50,000. હા, ભગવાન તો ભગવાન હતા. હું ભગવાન હોઉં ને હું નારાજ થઈ જાઉં. હા, કે આ એટલો બધો ચડી ગયો કે 50,000 જણ કેવળ જ્ઞાન એનાથી પામ્યા. ભગવાન તો ભગવાન હતા ને. શું 50,000? આશ્ચર્ય થઈ ગયું. ભગવાને કહ્યું હે ગૌતમ, હા, તું ખેદ ન કર, તું ખેદ ના કર. સમજો કે નહીં? તેનામાં દીવો પ્રગટાવી દીધો. તે દીવો પ્રગટાવી દીધો. ગૌતમ સ્વામી કે ભગવાન નાચી ગયો. ભગવાને કહ્યું શું? એનું કારણ છે. હા, આગલા ભવની અંદર, એ પછી ભવની પરંપરા છે. આપણી પાસે અત્યારે એ બધા પ્રસંગોનો વિસ્તાર કરવાનો સમય નથી. એ તમે સાંભળ્યા છે તમે સમજી લેજો. શું એ વિશાખાનંદી હતો,
ભગવાન વિશ્વભૂતિ હતા. એ પછી બીજા ભવની અંદર એ ભવ પરંપરા જે ચાલી, હા, કે જેની અંદર ભગવાને કીધું, હા, કે હું ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યો અને એ સિંહ બન્યો. અને પિતાનો એવો હુકમ હતો, કારણ કે એ બધી લાંબી કથા છે, સમજાને. પ્રતિવાસુદેવનો હુકમ હતો, હા, કે આ સિંહ ખેતરમાં રંજાડ કરે છે, માટે તમારે એ ખેતરોની ચોકી કરવી, કે સિંહથી ખેડૂતોને નુકસાન ન થાય. હા, એ ત્રિપૃષ્ઠ રાજકુમાર હતા, એ બહુમાં ભગવાનનો જીવ. તો એમને કીધું, અરે ચોકી ક્યાં કરે, સિંહને મારી નાખું. અને પોતે સિંહની ગુફા પાસે ગયા. ભગવાન કહી રહ્યા છે કે હું સિંહની ગુફા પાસે ગયો. મેં એને કીધું બહાર નીકળ, અંદર ક્યાં બેસી રહ્યો છે, તું બહાર નીકળ. સિંહને આશ્ચર્ય થઈ ગયું. સિંહ બહાર આવ્યો. ભગવાન કહી રહ્યા છે કે ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં મેં જોયું, એની પાસે હથિયાર નથી. સિંહ પાસે, એની પાસે હથિયાર ન હોય તો મારાથી હથિયાર ન લેવાય. વિચાર કરજો, એક વાત તમને ક્યાંક લઈ જાય છે. કથાના યોગમાં ચાવીઓ ભરી છે. કોઈ વાર એવો જો મોકો મળે ને, હા, હું તમને એક જ કથા કહું ને, 26 વાર્તાલાપ, દરેક જગ્યાએ તમે ચાવી શોધો. ત્રિપુષ્ટ વાસુદેવે પોતાના હથિયાર રથમાં મૂક્યા. સિંહ જોઈ રહ્યો કે હાથમાં રહેલા હથિયારા મૂકે છે, સમજા ને. એને કીધું બહાર આવ, હલ્લો કર, તારી પાસે હથિયાર નથી, મારી પાસે હથિયાર નથી, સમજ્યા ને. અને સિંહે એકદમ 2 ડગલા પાછળ ફરી જોરથી કૂદકો માર્યો, સમજ્યા. ભગવાને હાથમાં ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં સિંહને હાથમાં લઈ લીધો, ઝીલી લીધો, અને ઝીલીને જે પછાડ્યો. તમર ખાઈને થી બેઠો થાય ને એ પહેલા વાસુદેવ એના ઉપર ચડી બેઠા. 2 હાથ અને મોઢું 2 જડબા પોળા કરી ખેંચવા માંડ્યા, ચીરી કાઢ્યા. મૃત્યુ પામવાની થાય, મૃતપ્રાય થઈ ગયું. સામે પોતે ઊભા થઈ ગયા. સિંહ રડવા લાગ્યો. સિંહ, એક સામાન્ય માનવીય હથિયાર વગર મારી આ અવદશા કરી. ભગવાન ગૌતમ સ્વામીને કહી રહ્યા છે હાલિકના પ્રસંગ ઉપર. આ હાલિકનો પ્રસંગ છે. હળ ખેડતો તો તે, હા, અને હે ગૌતમ, તું મારો સારથી હતો. તને પશુ પક્ષીની ભાષા આવડતી હતી, એટલે રડતા એવા સિંહનો અવાજ તે સાંભળ્યો કે એક સામાન્ય માનવીએ જંગલના રાજા એવા મારો આ રીતે વધ કર્યો, શરમ છે. એટલે તું રથમાંથી ઉતર્યો, હા, એની પાસે આવ્યો, એની કેસવાળી ઉપર તે હાથ ફેરવ્યો, એના મોઢા પર હાથ ફેરવ્યો, અને તેને આશ્વાસન આપ્યું. તેને આશ્વાસન આપ્યું. તે કહ્યું, હે વનરાજ, તું વનરાજ છે, હા, પણ આ જે છે એ નરરાજ છે, આ વાસુદેવ છે. 3 લોકની પૃથ્વીને કાબુમાં રાખનાર હાથ છે. તું શોક ન પામ, તારો વધ સામાન્ય મનુષ્ય. ત્યાં આશ્વાસન આપ્યું. ગૌતમ ત્યાં આશ્વાસન આપ્યું, એનું આ ફળ છે. અને મેં આવેશમાં એનો વધ કર્યો ને એનું આ ફળ છે કે મને જ તમે જાઓ, આટલામાં આમાં જાઓ. તમે કોઈને પ્રેમ આપ્યો છે? એ તમે કોઈને તોડી પાડવાની વાત કરી છે? તમે કોઈની ભૂલ કાઢી છે કે તમે એની બધી ભૂલોમાં પોઝિટિવ વખાણવા યોગ્ય હોય, ન વખાણવા યોગ્ય, અસત્ય એવું ફ્લેટરિંગ નહીં. તમે કોઈ એપ્રિસિએશનનો પોઈન્ટ શોધી કાઢ્યો? તમે એપ્રિસિએશનનો કોઈ પોઈન્ટ શોધ્યો નથી? શોધ્યો? આ બધું આવીને સામે ઉભા રહેવાનું છે. મેં તમને જે અર્થમાં કહ્યું એ અર્થમાં, એ કોઈ દાડો બાકી રહેતું નથી. છેલ્લો પ્રસંગ હવે હું તમને સમજાને ગૌતમ સ્વામીનો કહી અને આજનો વાર્તાલાપ પૂરો કરીશ. સમજાય? ઘણું કહેવાનું છે હજી તો, સમજાને. ઓછા ગરમ પારસના ઘણું, એ તો એટલું બધું કહેવાનું છે ને જેનો કોઈ અંતર નહીં આવે. તમે સમજ્યા ને? તો તમે એમાંથી કઈ
પકડી લો. મહત્વનું આ છે, મહત્વનું આ છે. શું? અને ભગવાને એક વાર દેશનામાં કહ્યું, અષ્ટાપદ પર્વત ઉપર જઈને, અષ્ટાપદ પર્વત ઉપર પોતાની લબ્ધિથી, પોતાની આત્મશક્તિથી ચડીને એક રાત ત્યાં રહે, જે મનુષ્ય એ જ ભવ્ય મોક્ષે જાય. ઘણી ડીપ વાત. કદાચ હું આજે પૂરી પણ નહીં કરી શકું, કાલ પૂરી કરી નાખીએ. સમજા કે નહીં? કારણ કે આપણે જે કહેવું છે આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી અને ધર્મ ધ્યાનની સન્મુખ આપણે કેમ થઈએ, આપણે પ્રેક્ટિકલમાં જવું છે. મને હવે કોઈ ડિસ્કશન કરવું નથી. આ અષ્ટાપદ જગચિંતામણી જગન્નાથ ગૌતમ સ્વામીએ જે અષ્ટાપદ ઉપર પ્રભુની ભક્તિ કરતા 24 તીર્થંકરોની ભક્તિ કરતા ગૌતમ સ્વામીએ જે અષ્ટાપદ પર્વત ઉપર ભગવાનની વંદના કરી હતી, જગચિંતા, એ આ જગચિંતામણીની ગાથા છે. જગચિંતામણી કેવા છો તમે? જગતમાં ચિંતામણી રત્ન છો. ચિંતામણી રત્ન ચિંતન કરે તો પ્રાપ્ત થાય. તમે વગર ચિંતન કરે આપો છો. સન્મુખ થાવ, ભગવાન વર્તી રહ્યા છે. હું તમને આ કહું છું. જગન્નાથ, તમે જગતના નાથ છો. ચક્રોમાં જ્યાં જગચિંતામણી મૂલાધારમાં, સમજ્યા કે નહીં? જગન્નાથ સ્વાધિષ્ઠાનમાં જગચિંતામણી જગન્નાથ, જગગુરુ, જગરક્ષણ, આ જગતને સાચવનારા તમે છો. જગબંધવ, જગસથવાહ, આ જગતની અંદર તમે સાર્થવા છો. તમે કહો છો મોક્ષે જવું છે, ચલો મારી સાથે હું લઈ જાઉં. તમે આવે એને લઈ જાઓ. તમને કહો કે નહીં મારે નથી આવવું, તમે પરાણે એમ ના કહો ચલ પરાણે લઈ જાઉં. નહીં નહીં નહીં, એ આ વિશ્વની વ્યવસ્થામાં નથી. આ વિશ્વની વ્યવસ્થા, આ નિયમો સૂચવે છે તમારે સન્મુખ થવું જોઈએ. તમે સન્મુખ થઈ જતો એ લઈ ગયા વગર રહેશે નહીં. તમારે ભાવ આપવો જોઈએ બસ કે મારે આવવું છે ભાઈ. લુફ્તાન્સા વાળા આવીને મરીન ડ્રાઈવ અલ્થબામાંથી મને પકડીને લુફ્તાન્સામાં બેસાડે નહીં, મારે ભાવ ટિકિટ લેવી પડે. હા, 54,280 રૂપિયાની. હા તો બેસાડે એમાં. તમે જો ભાવ આપો, હા, પછી બેઠા પછી મારે કઈ વિચાર નથી કરવાનો. તમે ટિકિટ લઈને ગુજરાત મહેલમાં બેસો, અમદાવાદથી મુંબઈ આવી જાઓ. તમે વિચાર કરો, ડ્રાઈવર દિલ્હી તો નહીં લઈ જાઓ, જાય શું? તમે લગીર ચિંતા ન કરો. સવારે ઉઠશો ને, બોમ્બે સેન્ટ્રલ આવ્યું હશે અને નહીં ઉતરો ને, કુલી આવીને તમને કહેશે યાદમાં જાય છે ગાડી. મારા જેવા 9 વાગે ઉઠનારા શું, એને સવારે 6:30 વાગે ઉઠાડી દેશે કે ચલો ઉતરો, હવે મોક્ષમાં તમને લઈ જશે. તમે કઈ વિચાર નહીં કરો. હું આ પ્રેક્ટિકલ કહું છું તમને. શું? જગબંધવ, જગ સત્વાહ, જગ ભાવ વિયક્ષણ, વિચક્ષણ પ્રકારના ભાવો જ તમે અર્હત તત્વને નહીં સમજી શકો. મને આ બધા દિવસોમાં વધારેમાં વધારે તમને કહેવું છે તો અર્હત તત્વ માટે કહેવું. તમે એકવાર એની જોડે તમે સંબંધ કરો, તમે સંબંધ બાંધો, એ બાંધવો તમારે પડશે. રિલેટેડનેસ, કનેક્ટેડનેસ તમારે એમાં પ્લગ થવું પડશે. અહીંયા એ હશે, એમાં જો આ પ્લગ થયું હશે ને, હા, તો જ આ ચાલશે, નહીં તો નહીં ચાલે. તમે જો પ્લગ થશો, ઇલેક્ટ્રિસિટી શેલ ડુ ઇટ્સ વર્ક. એ પરમ અર્હત તત્વ જબ્બર ભરેલું છે અને એ વર્ક કરશે. તમે 6 મહિના જુઓ એની તમે રાહ જુઓ. બસ એકવાર તમે દર વખતે દિવસમાં, મેં તમને કહ્યું એમ, મુસલમાનો નમાજ પડે છે એમ 5 વખત તમે ભાવ કરો કે આઈ એમ રિલેટેડ વિથ યુ. એ અર્હત તત્વ તું જે કંઈ હોય તે. ગેલિલિયોની માફક, આઈ ડોન્ટ બિલીવ યુ, પણ જો ખરેખર તું કંઈ ક્યાંક હોય, હા,
તો આઈ પ્લગ માય સેલ્ફ ઇન વિધિન યુ, તો હું તારામાં જોડાઉં છું. અને અર્હત તત્વ એ છે જગતના સર્વ જીવોનું કલ્યાણ થવું. સૌ જીવો મોક્ષ કેમ પ્રાપ્ત કરે, બધાનું હિત કેમ થાય. મારું હિત તો આવી જ ગયું, પણ જગતમાં બધાનું હિત થવું, આવું પરમ વિશુદ્ધ અનાદિકાળનું છે. શાસ્ત્રકારોએ કીધું નિગોદ અનાદિથી છે, અર્હત તત્વ અનાદિથી છે. એટલે ઉપર જ્યારે જાય, આટલે ઉપર ભાવ જગતમાં દસે દિશામાં વ્યાપ્ત છે, ઠાતે ભરેલું છે. હજી વિજ્ઞાને પુરવાર નથી કર્યું, પણ બીજા 15, 17, 20 વર્ષમાં પુરવાર કરશે કે હવામાં પ્રાણ શક્તિ જે છે ને એ એકલો ઓક્સિજન નથી, એ અર્હત તત્વ છે. એટલે પ્રાણ શક્તિ છે. એટલે અર્હત તત્વમાં હવામાં પ્રાણ શક્તિ આવી ગઈ કે તમે પોતે ડીપ બ્રીધિંગ કરો ને અંદર અર્હત તત્વ આવી છે. તમને ને મને ખબર પણ નથી. મેં તમને થોડી વાર પહેલા જે દ્રષ્ટાંત કીધું સિન્થેટિક સી વોટરનું, સમજ્યા ને? 1 ચમચી એમાં ખરું સી વોટર પડેલું છે. એ સી વોટરમાં શું હતું? અર્હત તત્વ છે. એક્વેરિયમ જીવો એટલે જળચર જીવો દરિયામાં જીવે છે ને આપણે અહીંયા જીવીએ છીએ. આનું કોઈ મોટું શ્રેય ક્યાંય હોય? નમો હરિહંતાણમના એ અર્હત તત્વમાં છે. એ અર્હત તત્વમાં છે. હેમચંદ્રાચાર્ય મહારાજે એટલે સંવત્સરી આવશે ત્યારે તમે પ્રતિક્રમણ કરશો. સકલ અર્હત પ્રતિષ્ઠાનમ, સકલ સમગ્ર વિશ્વમાં આ અર્હત તત્વની પ્રતિષ્ઠા છે. ખાણ છે, એમાંથી તીર્થંકરો પાકે છે. હીરાની ખાણમાંથી જે હીરા નીકળે ને એમ તીર્થંકરોની કાચી, સમજ્યા ને, રફ ડાયમંડ જેમ હોય છે ને એમ રફ તીર્થંકરોની આ ખાણ છે. અધિષ્ઠાનમ શિવસ્ય, અને મોક્ષે લઈ જનારું એ પરમ તત્વ છે. કોઈ સિદ્ધ એવો સિદ્ધ બન્યો નથી, કોઈ સિદ્ધ કે જેને અરિહંતનું શરણ ન લીધું, ના પણ ઓળખતો હોય, એને નમોરિયંતાણમની ખબર ન હોય, સમજાને ઋષભ હજી તો પારસનાથની ખબર ન હોય, પણ એની સન્મુખતા હોય જ કોઈ મહાતત્વ ઉપર. કે આ વિશ્વમાં હિન્દુઓમાં આવે છે એક બ્રહ્મ તત્વ સર્વત્ર વ્યાપ્ત. બ્રહ્મ તત્વ એ શું છે? હું તમને પૂછું છું. અર્હત તત્વ છે. હું જાપાનમાં ગયો તો ને લોકો કહેવા લાગે રેકી આપવામાં આવે કે એનર્જી, એક એવી શક્તિ છે ને કે તમે અહીંયા દુખતું હોય, અહીંયા મારો ઘૂંટણ દુખે છે, સમજ્યા ને, તમે રેકીના માસ્ટર હો ને તો એ કે તમને મટી જાય, દૂરથી આપી શકાય. ભારતમાં મારા જે એક્સપર્ટ રેકી શીખનારા જે છે ને એ મને કહે કે ભાઈ અમે તમને ન્યૂ જર્સીમાં રેકી આપીશું. મેં કીધું જાપાનમાં, મેં કીધું આ રેકી શું છે? અર્હત તત્વ છે, કઈ નથી બીજું. તમે એને રેકી નામ આપ્યું. મુસલમાનોએ કીધું અલ્લાહ છે, અલ્લાહ એ અર્હત તત્વ છે. ક્રિશ્ચિયનોએ કીધું તમને ફાધર ઇન ધ હેવન, અર્હત તત્વ, બીજું કઈ નથી. તમને નામનો જ આગ્રહ હોય ને તું તો તમે તમારા નામને પકડી રાખો. ઇટ વર્ક્સ, ઇટ ડેફિનેટલી વર્ક્સ. ભૂર્ભુવ સ્વસ્ત્ર ઈશાનમ, ભૂરલોક, ભુવરલોક અને સ્વર્ગલોક, અહીંયા જે ત્રણે પૂરું કોસ્મો, એમાં એ ઈશાન, એમાં એ મુખ્ય, એમાં એ ઈશાનનો અર્થ સર્વત્ર વ્યાપ્ત, છલાછલ ભરેલું. અને એ મોટા કોસ્મોસમાં અને આ નાના કોસ્મોસમાં આમાંય ભૂર સ્વર્ગ ઈશાનમ, ભૂરલોક, ભુવરલોક અને સ્વર્ગલોક, આમાં સર્વત્ર આમાંય ભરેલું છે અંદર. એ જો વિશ્વમાં અર્હત તત્વ ભરેલું છે તો આમાંય ભરેલું છે. તો એ ભરેલું એવું જે અર્હત તત્વ છે, અર્હત તત્વ જે છે, માર્હંત્યમ પ્રણિતદ્મહે, હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું
એવા એ અર્હદ તત્વનું અમે પ્રણિધાન કરીએ છીએ, એકાગ્રતાપૂર્વક ધ્યાન કરીએ છીએ. એટલે બહાર રહેલા અર્હત તત્વોને અમારી અંદર અને અમારી અંદર રહેલા અર્હત તત્વને જીવન. વી બીકમ કોન્શિયસલી કોન્શિયસ ઓફ ધીસ અર્હત તત્વ. સમજ્યા ને? એ અષ્ટાપદ ઉપર ભગવાનની રાત રહેવાની વાત સાંભળી ગૌતમ સ્વામી આજ્ઞા લીધી કે પ્રભુ હું અષ્ટાપદની યાત્રા કરું. ભગવાને કીધું હા જરૂર કરો. કારણ કે ભગવાને જ્યારે જ્યારે કહ્યું છે ને ત્યારે ઘણાનું હિત જોયું હોય, ઘણાનું. તમે આખું શાસ્ત્ર ભગવાનનું આખું ચરિત્ર સાહેબ પરિશિષ્ટ પર્વ જુઓ ને, ક્યાંક કોઈનું હિત થતું હોય ને ભગવાને એમાં સંમતિ આપી, ક્યાંક કોઈનું હિત થતું હોય ને ત્યાં ભગવાને અસંમતિ આપી હોય, ઇનકાર કર્યો હોય. એ ત્યાં લઈ જશે. ભગવાનની એ વાતે બતાવે છે કોઈ કેવું એક તત્વ છે કે જે સર્વના હિતમાં સમજાને સક્રિય છે. હજી એ સક્રિય છે સર્વના હિતમાં. અને બન્યું એ સમજા કે નહીં? શું ગૌતમ સ્વામી આપ્યા અષ્ટાપદ પર્વત ઉપર. તમે અષ્ટાપદ એટલે ભારતમાં ઉપર હિમાલયની આજ તમે નહીં સમજતા. અષ્ટાપદ આમાં છે, આ અષ્ટાપદ છે. આની અંદર 4 દિશામાં સમજા કે નહીં? ચત્તારી અઠ દસ દોય. એ પ્રમાણે તીર્થંકર ભગવાન પૂરું થવા તમારી માફી માંગુ છું. હજી શરૂ પણ નથી થયું, 10-15 મિનિટ છે. હવે એને કેમ પૂરું કરવું? તમે સમજ્યા ને? શું ચાઇનીઝ એક્યુપંચર પોઈન્ટ છે ને એ આ ચત્તારી અઠ દસ દોય છે. એ ચાઇનીઝ એક્યુપંક્ચર પોઈન્ટ અહીંયા જે છે એ ચત્તારી અઠ દસ દોય. શરીરમાં બધે વ્યાપ્ત છે આ પોઈન્ટ. સમજ્યા કે નહીં? પરંતુ અહીંયા આમાં અષ્ટાપદ પર્વત ઉપર એ 4, 8, 10 અને 2. 8 કેમ હું કહું છું 24 થાય. 4 + 8 + 10 + 2. અરે 24 તો 24 રીતે 24 થાય. એટલી ડીપ વાત છે ને કે ભરત મહારાજાએ આ રીતે પ્રતિમા કેમ બેસાડ્યો? એક પૂર્વ સન્મુખ, અને પૂર્વ સન્મુખ, એક ઉત્તર સન્મુખ, એક દક્ષિણ સન્મુખ, અને એક પશ્ચિમ સન્મુખ. અદભુત વાત. ભગવાને આપેલી આ વિગતો ભગવાને નહીં આપી હોત તો આપણને ખબર પણ નહીં પડે. સમજ્યા ને? અને એની અંદર જે પ્રેક્ટિકલ સેન્સ ભરેલી છે એની ડેપ્થ. સમજ્યા ને? આપણે મૂળ વાત ઉપર આવી જઈએ છીએ. હવે જ્યારે આવ્યા વિહાર કરતા આવ્યા, સમજ્યા ને? શું ના મારી બાપા કે લુતાંદામાં નતા ઉતર્યા કે ભાઈ નેવાર્ક ઉતર્યા. શું આવતા હતા? અષ્ટાપદ ઉપર 8 પગથિયા છે. 8 કેમ છે? 9 કેમ નથી? 8 કેમ છે? 7 કેમ નથી? ના, એ 8 જ છે. 8 એટલે 8 એટલે 8. જ્યાં 8 હોય ને શાસ્ત્રકારે કહ્યું કે અમે જે કંઈ ભગવાને કહ્યું છે એમાં સમજ્યા ને અક્ષર વધતો ઓછો કાનો માત્રો તમે કંઈ ચેન્જ નહીં કરતા. સેમિકોલન તમે ચેન્જ નહીં કરતા. સ્ફુટનિક છે. આમાં તમે 1 સ્ક્રૂ કાઢી લો કે 2 સ્ક્રૂ ઠોકી બેસાડો ને તો ડૂબી જશે. તમને નહીં પહોંચાડે. તમે સમજી રાખો. તમને ન સમજાય ને વિથ અટમોસ્ટ રેવરન્સ તમે એને બાજુ પર મૂકજો. શું? અને વિક્રમ રાજાની જે કથાઓ મેં તમને અહીંયા કીધી છે, પંચદંડની ને અબોલા રાણીની ને કેટલી અહીંયા કઈ છે. સમજ્યા ને? એ વિક્રમ રાજાનું એ સિંહાસન એ પણ 8 પગથિયાનું જ હતું. એ દરેક પગથિયે 4 પૂતળીઓ હતી. અષ્ટાપદના પગથિયા પણ 8 છે. અને 8 પગથિયા તમને બતાવી 8 કર્મો છે. એમાંના પહેલા 4 ઘાતી કર્મો છે ને પછીના 4 ઉપરના અઘાતી. અંદર ડેપ્થ ભરી છે.
પ્રેક્ટિકલ આખી જે વસ્તુઓ એમાં ભરેલી છે, સમજ્યા? એ આવ્યા એ વખત પહેલા પગથિયા ઉપર જ્ઞાનાવરણીયનો ક્ષયોપથમ કરવા માટે 501 તાપસ દરરોજ ઉપવાસ કરી અને ધ્યાન કરતા હતા. બીજા પગથિયા ઉપર 501 તાપસ છઠ કરી 2 ઉપવાસ કરીને ધ્યાન કરતા હતા. ત્રીજા પગથિયા ઉપર 501 તાપસ અઠ્ઠમ કરી અને તપસ્યા કરતા હતા. અઠ્ઠમ આપણો નહીં, ઉપવાસ પણ આપણો જે છે આપણો બતાવવામાં આવ્યો છે નહીં. સેવાળ ખાઈને, સમજાય, પાંદડા ખાઈને, શું હા, અને અઠ્ઠમ પણ જે કરતા હતા એ એવા સૂકા તૃણ ખાઈને અહીં સુધી પહોંચેલા. હું કોઈ સિગ્નિફિકન્સમાં જવા માંગતો નથી. હા, ગૌતમ સ્વામીને આવતા જોઈને આ 1503 તાપસો પોતપોતાના પગથિયા ઉપર હસવા લાગે. હા, હસવા કેમ લાગ્યા સમજ્યા ને? શું રુષ્ટ પુષ્ટ હતા? રુષ્ટ પુષ્ટ જ હોય. જેને માથે ગુરુ ભગવંતનો હાથ હોય તમે સમજી રાખો. હા, અને ભદ્રંકર વિજય મહારાજનો હાથ છે એટલે હું રુષ્ટપુષ્ટ છું. એ યશ કોઈને હોય તો ગુરુ ભગવંતને છે. તમે કોઈને, તમે કલ્પનામાં પણ નામ ગૌતમ સ્વામીને તો તમારા ગુરુ પદ ઉપર સ્થાપો. તમને વિનંતી કરું છું, તમે રુષ્ટપુષ્ટ 6 મહિનામાં ન બનો ને તો હું બીજી વખત જો ભગવાનનો હુકમ હશે ને 1998માં આવું ને મારો કાન પકડજો. તમારે કોઈક હોવું જોઈએ. તમે રુષ્ટપુષ્ટ તો જ થાવ, કોઈક હોવું જોઈએ. તમને મનમાં થાય એની લબ્ધિ વરસે છે, બસ વરસે છે. કઈ બને ને તમને થાય ચિંતા એને છે, તમને વિચાર જ ના આવે. નરસિંહ મહેતાને લોકો કહેવા લાગ્યા, કાગળ વાંચીને કુંવરબાઈના મામેરાનો, સમજાને, કાગળ લખેલો ત્યાંથી વેવાઈએ શ્રી હરિ, સમજાને, જુનાગઢ ખાતે મહેતા નરસિંહ જો, હા, તમારે આટલું 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 કરવું પડશે. હા, પેલા બધા એ કે મહેતા આ સાંભળો છો? મહેતા કે હા હા. શું? અરે કે શું હા હા? કે ઘર બાર વેચાઈ જશે. મહેતા કે જેના ઉપર કાગળ છે એને કરવાનું છે. અરે કે તમારા પર કાગળ છે તો કે ઉપર નામ કોનું છે? શ્રી હરિ. શ્રી હરિ કરશે. છે આ વિશ્વાસ? હું તમને એ પૂછું છું. તમને મનમાં કોઈ દાડો આવ્યો છે હા કે આ રથ તત્વ પાર પાડશે? મારે ગૌતમ સ્વામી કરશે, મહાવીર સ્વામી કરે તો તમે ન માની શકો. કારણ કે વિતરાગ થઈ ગયા છે હવે, નિરંજન નિરાકાર. એ કોઈ દાડો કોઈની અરજી સાંભળતા નથી, સમજ્યા ને? પણ ગૌતમ સ્વામી એમની તો લબ્ધિ વર્ષા જ કરે છે. હજી મોક્ષમાં એમનો આમ વળેલો અંગૂઠો, મેં તમને કાલ કીધું ને, અમૃતની વાડીમાંથી અમૃત જરી રહ્યું છે. આપણે સ્વીકાર્યું નહીં. પેલા હસતા હતા, સમજાય? એ તો આવતા હતા ને રાતે. પેલાઓને લાગ્યું હમણાં આવશે ને અહીંયા ફે 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 થઈ જશે, સમજ્યા ને? અડધું પગથિયું ચડશે. આવ્યા એવા સૂર્યના કિરણો પકડી ચડી ગયા. ચડી ગયા. હું તો તમે ચેતન થયો. હવે મિનિટે મિનિટ, હવે 2 મિનિટ બાકી, 8 મિનિટ બાકી છે. સમજે? મારી ઘડિયાળ 6 મિનિટ આગળ છે. શું ચડી ગયા ઉપર? પેલા જોઈ રહ્યા. મેં તમને મંગલાચરણ કર્યું ત્યારે કહ્યું તું અજ્ઞાન તિમિરાંધા નામ. મારી ઘણી ભ્રમણાઓ ગુરુ મહારાજે દૂર કરી. આ લોકોની ઘણી ભ્રમણા દૂર થઈ ગઈ કે પગેથી જ આમ ચડાય એમ નથી હોતું, બીજું પણ કોઈ સાધન છે ઉપર ચડી જાય, અને એમની દૂર થઈ ગઈ. સમજ્યા ને? તદ્ભવ મોક્ષગામી હતા. એ ભવ્ય મોક્ષ મેળવવાની પાત્રતા હતી 1503 તાપસો. ના, મારા જેવા જક્કી હતા નહીં કે હજી 5, 7, 15 ભવ ભ્રમણ કરવાનું.
ના ના, એને કઈ ટ્રીક કરી લાગે છે. ચાલુ આપણા ઉપર મેસ્મેરિઝમ તો નથી કર્યો લે, આપણે આ કાઢીએ. હું પાણીમાંથી પોરા કાઢું, સમજી રાખો. હું બુદ્ધિનો એટલો બીમાર હતો એક વખત, મને ખબર છે ને. તમે કોઈ વાત લાવો, હું એની ખામી કાઢી આપું. હા, પેલા કે અરે રે અમે 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 આમને માટે શું વિચાર કર્યો, એનો પસ્તાવો કરવા લાગ્યા મનમાં. 1503 નક્કી કર્યું, ઉપરથી ઉતરે ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર. આપણે સમર્પિત થઈ જઈએ. 1503 જણાય ઉપર ગયા, ઉપર પહોંચે. ઉપરની તો લાંબી કથા છે. ઉપર સમજ્યા ને ફરીને એ બધાની સ્તુતિ કરી, ચૈતવંદન કરી, મોટી દેશના આપી. સમજ્યા ને દેવતાઓ જ હતા માત્ર દેશનામાં, કારણ કે વારંવાર દેવતાઓ ત્યાં આવે છે. અષ્ટાપદમાં, પેલા અષ્ટાપદમાં તો આવે છે, આ અષ્ટાપદમાં આવે છે. હા, તમે કોઈ વાર ઉપર ચડજો. ના, હું તમને પગે લાગીને કહું છું કે અંદર જવાનો તમે પ્રયત્ન કરજો કે કોઈ દેવતા તમને અંદર દેખાય છે. દેવતા આવશે ને કોઈ વારે તો અહીં ઉપર આવશે, અહીંયા નહીં આવે. હા, અહીંયા તો એ થશે કેમ ભાઈ રસોઈ શું આજે રવિવારે શું બનાવ્યું છે તમે. અહીંયા દેવતા આવતા નથી, દેવતા અહીંયા જ આવે છે. તમે અંદર જાઓ તો તમે એ જોજો. દેવતાઓને બોધ આપે છે. બસ જ્યારે નીચે ઉતર્યા, તમે સમજ્યા ને. 1503 તાપસો એમની રાજ હતા. એમને થયું આ ચડવાનો આટલો આ કઠિન માર્ગ લેવા કરતા શરણાગતિનો આ માર્ગ લેવો યોગ્ય છે. ગુરુ ભગવાન આ શરણાગતિ છે, આ માર્ગ લેવો યોગ્ય છે. તમે ને હું ઘણી મથામણ કરીએ છીએ. શાસ્ત્રો આપણે ઘણા જોયા, સ્વાધ્યાય ઘણો કર્યો. શું શરણાગતિ કરીને કોઈ પરમ તત્વને ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર કર્યું ને, અને એ સરેન્ડર પ્રગટતા સમજ્યા કે નહીં. શું બધા અર્પણ થઈ ગયા ગૌતમ સ્વામી. સમજ્યા ને. અને ગૌતમ સ્વામી એમને આ 1503 નો સ્વીકાર કર્યો. હા, એમને કહ્યું ના, હવે મારી ફરજ થઈ ગઈ તમને દર્શન કરાવવાની. પોતાની લબ્ધિથી 1503 ને પોતાની, તમે વિચાર તો તમે અંદર ડીપ જાઓ. સમજ્યા કે નહીં. લબ્ધિ એમની હતી સૂર્યના કિરણ પકડીને જવાની. હા, કઈ એક્સ્ટ્રીમ હાઈટ ઉપર એ હશે કે એમને 1503 ને ઉપર યાત્રા કરાવી. કઈ હશે તમે વિચાર કરજો. આમાં આવી એક બાબત ઉપર ને આટલા પ્રસંગો તમને કયા છે, સમજ્યા કે નહીં. તો આમાંની કોઈ એક બાબત પર તમે વિચાર કરજો. આવું આ ગુરુ તત્વ છે જે મારામાં છે, તમારામાં છે, આપણા સર્વમાં રહેલું છે. હું ને તમે એનો સ્વીકાર કરીએ એટલી વાર છે. બસ તમે સમજ્યા ને. અને જ્યારે બધા નીચે ઉતર્યા, બધાને પારણા આવી ગયા. ગૌતમ સ્વામીને પણ શું છઠ હતો. છઠને પારણે છઠ જે દિવસથી દીક્ષા લીધી કે વિજ્ઞાન થયું ત્યાં સુધી એમને કરે છઠને પારણે છે. શું આ બધાને, અઠમ વાળાને, છઠ વાળાને ને ઉપવાસ વાળાને, બધાનો હેતુ તો આ જ હતો. પારણા આવી ગયા. સમજ્યા ને. વોરવા પોતે ગયા. કેટલી ડેપ્થ છે. આટલા બધા શિષ્યો હતા. કોઈને કહે એટલે જઈને લઈ આવો. હા, મારે ત્યાંથી કંઈ લાવવું હોય ને હું કોઈને કહું કે ભાઈ જરા ગાડીમાંથી ફલાણું લઈ આવો ને. ના, વોરવા પોતે ગયા જાતે. આટલી ખીર વોરી લાવે. બધાને લાગ્યું કે ગુરુ ભગવાન, બધાને ખુશી હતી ગુરુ ભગવાન પારણું કરે. એમાં તમે આમ થામતામાં જુઓ. હું એમના 1503 માં થયો તો મને થાય ચાલુ આજે પાછું નકોડો ખેંચવો પડશે હવે. હા, આટલું લઈ આવ્યા તો આપણને ક્યાં મળવાનું હતું. આમાં તમે વિચાર કરજો, તમે મુકાવો. આમાં બધાને ખુશી હતી. હા, કે તમારી તૃપ્તિ થાય, તમારે પારણું થાય. એમને હુકમ કર્યો બેસી જાઓ. બેસી ગયા. આશ્ચર્ય લાગ્યું કે શું કહે છે.
પણ આશ્ચર્યનું આશ્ચર્ય એ હતું કે આવા ગુરુ અમને મળી ગયા કે અમને એને જાત્રા કરાવી. એમાંથી બહાર નહોતા આવતા. 1503 આમાં ડૂબેલા હતા કે આવા અમને જાત્રા કરાવી દીધી. હજી ન જાણે અમારા કેટલા વર્ષો આમાં જાય. કદાચ આ હવે જાત્રા પણ ન થાય તમને. અમને શરણાગતિથી જાત્રા થઈ, તમે લેજો. ગુરુ સ્વીકાર્યા તો જાત્રા થઈ. તમે નક્કી મનમાં તીર્થંકર સિવાય કોઈએ ગુરુ ન હોય એવું બન્યું નથી. અને તીર્થંકર ભગવાન તો એમ કહે છે, સમજ્યા ને, કે અમારે પણ ત્રીજા ભવે ગુરુ હતા અને અમારા હૃદયની અંદર એ ગુરુ તત્વ ભરેલું હતું. તમે એ વિચાર નહીં કરતા હા કે સ્વયં બુદ્ધને અને તીર્થંકરોને ક્યાં ગુરુ હોય છે? ગુરુનો હૃદયમાં ભાવ હોય છે. એ ભાવ ગુરુ એટલા એમનામાં જાગૃત હોય ને કે એમના હૃદયની અંદર કૃતજ્ઞતાનો, ગુરુ પ્રત્યેની ભક્તિનો, સમજાન, એ ભાવ એમને ઉપર ચડવામાં, ગુણસ્થાનક ચડવામાં મદદ કરે છે. શું એ બેસી ગયા ને અને પીરસવા માંડ્યું ગૌતમ સ્વામીએ અંદર અંગૂઠો મૂકીને. પાયસમાં જેમ લબ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો. પાયસ એટલે આ ખીર, વોરીને લાવેલી ખીરમાં. સમજ્યા કે નહીં? ગૌતમનો અંગૂઠાનું મહત્વ છે. ખીર આટલી હોય ને આટલી હોય એનું મહત્વ નથી. સમજ્યા ને? તો પાયસમાં ગૌતમનો અંગૂઠો શું છે? યશો વિજય મહારાજે, ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે કહ્યું, જ્ઞાન માહી અનુભવતીમાં જાણો. પાયસમાં જેમાં લબ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો. જ્ઞાન માએ અનુભવતીમાં જાણો. એ વિણ જ્ઞાન છે જૂઠો. જ્ઞાનની અંદર અનુભવ થવો છે. તમે સમજ્યા કે નહીં? એ ગૌતમનો અંગૂઠો છે. એ અનુભવી આત્મ તત્વ છે. તમને સ્પર્શના પ્રતીતિ થઈ જાય, અંદરથી ઉઘડી જાય. સમજ્યા ને? તમે થઈ ગયો છે. એક પછી એક પીરસવા માંડ્યું. એ 501 જણ જે બેઠેલા હતા ને, અઠ્ઠમ કરી અને જેને જાત્રા કરી હતી, સમજ્યા કે નહીં? એ પોતે ઓહો આવા ગુરુ. કોળીઓ ભરતા ભરતા કેવા જ્ઞાન થઈ. કોળીઓ ભરતા ભરતા કેવા જ્ઞાન થઈ. પોતાની શક્તિ માનશો ને તમે કે જ્ઞાન પોતાની આત્મશક્તિથી જ થાય. સમજ્યા ને? હું એ સ્વીકારું છું. હું એ વસ્તુ સ્વીકારું છું. ઉપાદાન જ બળવાન છે. પણ તમે એ ઉપાદાન જે બળવાન છે ને, એ જેનું ઉપાદાન અંદરનું આત્મતત્વ બળવાન હોય ને, એ આભાર નિમિત્ત નો માને. આવા મળ્યા આ પહોંચાડી દેશે. કેવળ જ્ઞાન થયું એની પહેલાની બિફોર ધેટ જાઓ તમે તો એ સ્થિતિ આ હતી. તરી ગયા આપણે. મોક્ષે જવા માંડ્યું, મોક્ષ આવી ગયું, ખાતરી હતી. કેવળ જ્ઞાન થઈ ગયું. સમજ્યા કે નહીં? ગૌતમ સ્વામી બધા ઊભા થયા, ચાલવા માંડ્યા રસ્તામાં. સમજ્યા નહીં? બસ એ જ. હા, એમને કહું, તમારા જેવા સમર્થ ગુરુ અમે કલ્પ્યા નહોતા. અમારી કલ્પનામાં પણ શક્ય નથી કે તમારા જેવા હોય. એમને કીધું, હું તો કંઈ નથી. ઉગેલા સૂર્યની સામે બુઝાયેલા કોલસા જેવો છું. તમારે ગુરુ છે. વીર ભગવાનનું એમને રસ્તામાં વર્ણન કરવા માંડ્યું. હા, છઠ કરીને ચડનારા 501 ને કેવળ જ્ઞાન થઈ. રસ્તામાં કેવળ જ્ઞાન થઈ. એને સમવત્સરણ આવ્યું. સમવત્સરણના નાકા પર ઉભા રહી એમને કહ્યું, જુઓ, સહસ્ત્ર સૂર્યથી અધિક પ્રકાશવંતા એવા આ વર્ધમાન સ્વામી મારા ગુરુ છે. ભગવાનને જોતા ત્રીજા 501 ને કેવળ જ્ઞાન થઈ. કઈ વાત છે? હું તમને કહું છું, તમે રેલિસ્ટ કરો. આ મેં તમને કહ્યું ને, આજે દિવસમાં 3 વખત તમે આ વિચાર કરો.
ભાવુકતાથી. તમે શટર બંધ કરીને બુદ્ધિને બંધ કરી દેજો અને કે શું થાય કે ન થાય ને શું ભગવાન હશે કે નહીં હોય ને શું. તમે કોઈ વાર પ્રેમ કર્યો છે જીવનમાં? વર્લ્ડલી પ્રેમ કોઈની સાથે? તમારા પહેલા બાળકને કે પડોશીના પહેલા બાળકને તમે હાથમાં લીધું છે? વન્ડર ઓફ ધી વન્ડર તમને કે વાઇબ્રેશન થયું છે? બગીચામાં કોઈ વાર તમે ઝાડ પાસે ઉગેલા એક સુંદર ફૂલ પાસે તમે આમ ઊભા છો? મિરેકલ ઓફ ધ મિરેકલ. કઈ રીતે ફૂલ ખીલ્યું હશે? તમે જો નહીં ઊભા હો ને, આ વિડીયો જોવાનું શક્ય નથી. તમે સમજી રહ્યા છો તો શક્ય નથી. અને જો તમે ઊભા હશો ને, મોક્ષના માર્ગમાં પ્રવેશ થઈ, અંદર સમ્યક દર્શન ખુલી જશે. સમજ્યા ને? ગૌતમ સ્વામી એ કથા પૂરી થાય છે. ગૌતમ સ્વામીએ 1503 તાપસર ભગવાન બતાવી કે આ અમારા ભગવાન, આ મારા ગુરુ. તમે જુઓ એ એકાગ્રતાથી જુઓ. ગૌતમ સ્વામી કહેતા હશે હા, સમજ્યા? પછી કે ચાલો હવે શું આપણી જગ્યાએ સમવસરમાં બેસીએ. ભગવાને કીધું એ ગૌતમ, કેવલીઓની આસાધના ન કર. કેવલ જ્ઞાનની પરસદામાં 1503 ચાલી ગઈ. ગૌતમ સ્વામીની ખુશીનો પાર નહોતો. તમને કે મને શું થાય? હું તમને એ કહું છું, હું ઘણી વાર વિચાર કરું છું. સમજ્યા ને? શું કે હું આમ કહી રહ્યો હોઉં ને તમને કેવળ જ્ઞાન થાય ને, મને થાય કે હું રહી ગયો. ગૌતમ સ્વામીને થયું. સમજ્યા ને? આ પ્રભુની વાણીનું બળ છે, આ પ્રભુના દર્શનનું બળ છે. મારું નથી. આ પ્રભુના ગુણોની પ્રસન્નતાનું બળ છે, મારું નથી. ગૌતમ સ્વામીની આ વિશેષતા સમજ્યા ને? 1997 બધા વાર્તાલાપ ગૌતમ સ્વામી ઉપર પણ જો કરીએ ઓછા પડે. તમે સમજી રાખ, ઓછા પડે. હું રિયલ તમને આ કહું છું, એ ઓછા પડે. શું એ તમને ખાતરીથી કહું છું. સમજ્યા ને? આ બીજ હું એ માટે તમારા અહીંયામાં મૂકું છું. તમે એને રેલિશ કરજો. તમે એમના આ પ્રસંગ ઘણું છે, હજી તો ઘણું કહેવાનું છે. હજી તો જે કહ્યું છે ને એ પાથરામાં પહેલી પુણે બરાબર છે. સમજ્યા કે નહીં? તો અને એ સાંભળવાનો, એ કહેવાનો એ ભાવોલ્લાસ એવો હોય છે. જો તમે ભાવોલ્લાસને એલાવ કરો તો હા એ એવો તમે વાઇબ્રેટ થઈ જાઓ. તમે 10 દિશામાં વાઇબ્રેટ થઈ જાઓ. તમે સમજ્યા કે નહીં? શું વાર્તાલાપ પૂરો કરું છું. અત્યંત ભાવથી તાદાત્મ થઈ એકાકાર બની તમે પોતે ગૌતમ સ્વામીની આ ગાથા હૃદયમાં આટલા ભાવથી સાંભળો છો એ માટે હું તમારો અત્યંત આભારી છું. સમજ્યા કે નહીં? આવતીકાલે 8:15 વાગે રાત્રે આપણે અહીંયા આપણા નિત્યના સ્વાધ્યાય માટે ફરીથી મળીએ છીએ. અંતિમ મંગલિક કરી અને આજનો વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવન્તુ જીવા, સુઈણો ભવન્તુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવન્તુ જીવા. ફરીને તમારો સર્વેનો આભાર માનું.